નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું યશપાલ ગઢવી આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. શું વિદ્યાર્થી મિત્રો આપ સીસીની તૈયારી કરી રહ્યા છો? અને આ આવનારી સીસીની તૈયારી કરવા માટે આપણે જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા એક સિરીઝનું આયોજન કર્યું છે જેનું નામ છે સરકારી. આના દ્વારા આપણે તમામ વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવા માટેનું એક ડગલું આગળ વધે એટલા માટે થઈને આ મારો એક અનેરો પ્રયાસ છે. આ પ્રયાસની અંદર સહભાગી થવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો કે આ વિડીયોને લાઇક કરવાનો છે, આ વિડીયોને બને તેટલો શેર કરવાનો છે અને આપણી જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મની જે યુટ્યુબની ચેનલ છે એને તમારે સબસ્ક્રાઈબ પણ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ઇંગ્લિશ એક એવો સબ્જેક્ટ છે કે જે વિદ્યાર્થીઓને ખૂબ જ અઘરો લાગતો હોય છે. આપણે અગાઉ એક વિડીયો સિરીઝ જે છે જેની અંદર આપણે અલગ અલગ વિડીયોના માધ્યમ થકી ગવર્મેન્ટની એક્ઝામ જે છે એટલે કે સીસીઈની જે એક્ઝામ લેવાની હતી એની અંતર્ગત સરકારી સિરીઝ અંતર્ગત જ આપણે ટેન્સીસ અને વર્બ્સ જે છે એના વિડીયો જે છે એ આપણે લેક્ચર જે છે એ તમને આપ્યા હતા. આ લેક્ચરની અંદર આપણે કેવી રીતે ખાલી જગ્યા જે છે કાર્ડની પૂછાય તો એને કેવી રીતે સોલ્વ કરી શકાય છે, કેવી રીતે એનો શોર્ટ ટ્રીકથી આન્સર મેળવી શકાય છે અને એનું ડિટેલ જવાબ જે છે એ કેવી રીતે કરી શકાય છે એની સમજણ જે છે આપણે મેળવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ એક સરકારી સિરીઝની અંતર્ગત આપણે નવી એક જે વસ્તુ જે છે એ સ્ટાર્ટ કરીએ છીએ જે છે નાઉન અને પ્રોનાઉન. કે સીસીની એક્ઝામમાં અગાઉ પૂછાઈ ગયેલા નાઉન અને પ્રોનાઉનની જે સિરીઝ છે એટલે કે નાઉન અને પ્રોનાઉનને લગતા જે કોઈ પણ ખાલી જગ્યાઓ પૂછાઈ ગઈ છે અથવા તો પ્રશ્નો જે છે પૂછાઈ ગયા છે એનું સોલ્યુશન જે છે આપણે મેળવવાનું છે. બરોબર? નાઉન અને પ્રોનાઉન આ એક એવો ભાગ છે કે જે ગ્રામરની અંદર સૌથી અગત્યનું છે, કારણ કે કોઈ પણ વાક્ય તમે બનાવતા હોય અંગ્રેજીની અંદર તો એની અંદર નાઉન અને પ્રોનાઉન એટલે કે નામ અને સર્વનામનો ઉપયોગ જે છે એ થતો જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ નામ અને સર્વનામનો ટોપિક જે છે એ ઘણી બધી એક્ઝામ્સની અંદર ઘણા બધા ક્વેશ્ચન સ્વરૂપે જે છે એ પૂછાતો હોય છે, પણ આનો કેવી રીતે શોર્ટ ટ્રીકથી અથવા તો કેવી રીતે આને સમજી અને એનો જવાબ લઈ આવી શકાય છે તે આપણે આ વિડીયોના માધ્યમ થકી ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ પહેલાં આ તમામને મારી વિનંતી છે કે આ વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આગળ વધીએ આપણે પ્રશ્ન તરફ. સૌથી પહેલાં આપણને જ્યારે નાઉન અને પ્રોનાઉનના પ્રશ્ન આપવામાં આવે છે તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન જે છે એને વાંચવા પડે. સાથે સાથે આપણને જે અહીંયા વિકલ્પો આપેલા હોય છે એ વિકલ્પોની આપણને સમજ હોવી જરૂરી છે. અને સામાન્ય રીતે અહીંયા શબ્દો એવા જ આપવામાં આવેલા હોય છે કે જે આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. બરોબર? અને કાંક કોઈને કોઈ રીતે આપણી સમક્ષ આ શબ્દ જે છે આવી ગયો હોય છે એટલે એના આધારે તમારે આ જવાબો જે છે એ નક્કી કરવાનો હોય છે. આમ તો વિદ્યાર્થી મિત્રો, નાઉન અને પ્રોનાઉન માટેના કોઈ એવા પરફેક્ટ નિયમો નથી કે જેના આધારે કે આપણે કેમ અગાઉ કાળના વિડીયોમાં એના પરફેક્ટ નિયમો હોય કે ભાઈ આ કાળ હોય તો આવું જ ક્રિયાપદ આવે. એવા નામ અને સર્વનામના અમુક એવા નિયમો જે છે એ કોઈ પરફેક્ટ નથી. અમુક નિયમો છે કે જેના વિશે આપણે કહી શકીએ કે ભાઈ આ જગ્યાએ ખાલી જગ્યા અથવા તો આ જગ્યાએ કંઈ અંડરલાઈન હોય તો એનો જવાબ જે છે આવો શક્ય બની શકે છે. આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરીશું, પણ સામાન્ય રીતે એના કોઈ એવા ફિક્સ્ડ નિયમો નથી. સામાન્ય રીતે અહીંયા તમારે શું કરવાનું હોય છે તો કે જે વાક્ય આપણને આપવામાં આવેલું હોય છે એ વાક્યના આધારે જ આપણે જવાબ જે છે એનો સમજી અને એનો જવાબ જે છે એ મેળવવાનો હોય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલી ખાલી જગ્યા તરફ આગળ વધીએ. તો પહેલી ખાલી જગ્યા આપણને કહેવામાં આવેલી છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન, એટલે કે યોગ્ય વિકલ્પ વડે તમારે ખાલી જગ્યા જે છે પૂરવાની છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી જગ્યા સંપૂર્ણપણે વાંચવી પડશે અને આ ખાલી જગ્યાને સંપૂર્ણપણે વાંચ્યા બાદ જ તમે એનો જવાબ જે છે એ નક્કી કરી શકશો. પહેલી ખાલી જગ્યા આપણને આપવામાં આવેલી છે સી શોડ ગ્રેટ બ્લેન્ક ઇન સોલ્વિંગ કોમ્પ્લેક્સ પઝલ્સ. સી સોલ્ડ, સોલ્ડનો મતલબ થાય છે બતાવવું. સોલ્ડનો મતલબ શું થાય છે તો કે બતાવવું એવો થાય છે. સી સોલ્ડ એટલે કે તેણીએ બતાવી. શું બતાવી તો કે ગ્રેટ બ્લેન્ક ઇન સોલ્વિંગ કોમ્પ્લેક્સ પઝલ્સ. બ્લેન્ક, બ્લેન્ક એટલે કે ત્યાં ખાલી જગ્યામાં તમારે જવાબ પૂરવાનો છે. ઇન સોલ્વિંગ પઝલ્સ એનો મતલબ કે તમારે અહીંયા પઝલ, પઝલનો મતલબ થાય છે કોયડાઓ. પઝલનો મતલબ શું થાય છે તો કે કોયડાઓ. બરોબર? કોયડાઓ, જે આપણને કોયડાઓ, ઉખાણાઓ જે છે અમુક અઘરા એવા પ્રશ્નો જે છે પૂછાતા હોય એની અહીંયા વાત છે. કોમ્પ્લેક્સ, કોમ્પ્લેક્સનો મતલબ થાય છે અઘરા, જટિલ. બરોબર? જે અઘરા હોય, જટિલ હોય એવા અહીંયા કોયડાઓ પૂછવાની વાત છે અને એને પાછા શું કરવાના છે? સોલ્વ કરવાના છે, એટલે કે એનો ઉકેલ લાવવાની વાત છે. વિદ્યાર્થી મિત્રો,
અહીંયા તમારે જે વાક્ય આપેલું છે એ વાક્યના તમારે ગુજરાતી કરવાનું છે, બરોબર, કારણ કે ગુજરાતી કરશો તો તમને આપેલા વિકલ્પોમાંથી કયો જવાબ જે છે એ શક્ય બને છે એ તમને ખ્યાલ આવી જશે. અહીંયા આપણે સૌથી પહેલા આવેલી વાત કરીએ તો કે અહીંયા તમારે સી સોડ, સોડનો મતલબ થાય છે બતાવવું, કે તેણીએ બતાવ્યું. શું બતાવ્યું? તો કે ગ્રેટ, ખૂબ જ સરસ જે છે એ બતાવ્યું. પણ મેઇન વસ્તુ આપણને પાછળ જે આપેલું છે એના આધારે આપણે નક્કી કરવાનું છે કે એને ખૂબ જ અઘરા કોયડાઓ સોલ્વ કર્યા છે, અઘરા કોયડાઓ સોલ્વ કર્યા છે. હવે આપણે એના આધારે ખાલી જગ્યા જેના વિકલ્પો જે છે એના તરફ જોઈએ. પહેલો શબ્દ છે કાઇન્ડનેસ. પહેલો શબ્દ છે કાઇન્ડનેસ. કાઇન્ડનેસનો મતલબ શું થાય છે? તો કે દયા. બીજો શબ્દ છે સ્કિલ. સ્કિલનો આપણે ગુજરાતી કરીએ તો એ શું છે? તો કે કૌશલ્ય અથવા તો આવડત. કૌશલ્ય અથવા તો આવડત, બરોબર. ત્રીજો આપણને શબ્દ મૂકવામાં આવેલો છે કયો? તો કે ફોર્સ. ફોર્સનો મતલબ શું થાય છે? તો કે બળ. ફોર્સનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? બળ થશે. ત્યારબાદ આપણને આપવામાં આવેલું છે ગ્લોરી. ગ્લોરી શબ્દનો વિદ્યાર્થી મિત્રો શું મતલબ થાય છે? તો કે ખ્યાતિ, પ્રખ્યાતિ જેને આપણે કહીએ છીએ, અથવા તો મહિમા, બરોબર. આ ચારે ચાર શબ્દોનું આપણે અર્થ જે છે એ મેળવ્યો. અને મિત્રો આ ચારે ચાર શબ્દ એવા છે કે જે આપણી સમક્ષ ઓલરેડી આવી જ ગયા હોય, નવા નથી આ શબ્દ કે જે કદાચ આપણને ના ફાવતા હોય, ના આવડતા હોય, એવા કોઈ શબ્દ નથી. કદાચ કાઇન્ડનેસ એનું આપણને પરફેક્ટ ગુજરાતી નથી આવડતું, પણ એટલો ખ્યાલ આવી જાય કે કાઇન્ડ એટલે સાહેબ દયાળુ, એવું કંઈક આવે છે, એટલે દયા. કાઇન્ડનેસ એટલે શું થશે? દયા. બીજો શબ્દ છે સ્કિલ, એટલે કે કૌશલ્ય, કે આવડત તમારામાં હોવી જોઈએ. ત્રીજો શબ્દ છે ફોર્સ, એટલે કે બળ. અને ચોથો શબ્દ છે ગ્લોરી, એટલે કે મહિમા. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણે અહીંયા જોઈએ તો કે વાત શેની થાય છે? તો કે અઘરા કોયડાઓને ઉકેલવાની વાત થાય છે. હવે તમારે જ્યારે પણ અઘરા કોયડાઓ ઉકેલવા હોય તો દયાભાવની કાંઈ જરૂરિયાત પડે? તમે જ સામાન્ય રૂપથી આપણે લોજિકલી થોડુંક તાર્કિક રીતે, તર્કબદ્ધ રીતે વિચારવાનું છે કે આપણે કોઈ પણ એવા જટિલ કોયડાઓ, હું તમને કોઈ પણ એક ઉખાણું પૂછું છું, વિચાર કરો, એ ઉખાણાને તમારે સોલ્વ કરવા માટે, એ કોયડાને તમારે સોલ્વ કરવા માટે, અથવા તો તમને ગણિતની અંદર કોઈ એવો અઘરો દાખલો પૂછાણો છે, માની લો કે આ પઝલની જગ્યાએ આપણે એવું માનીએ કે સમ દાખલો આપેલો છે, તો શું એ દાખલાનો ઉકેલ કરવામાં તમારે કોઈના દયાભાવની કે દયાની જરૂર પડે? વિદ્યાર્થી મિત્રો વિચાર કરવો જોઈએ કે દયાની જરૂર પડશે? ના સાહેબ, કોઈ પણ કોયડાઓ હોય, દાખલા હોય, એને ઉકેલવામાં દયાની કોઈ જરૂર પડતી નથી. એનો મતલબ શું થયો? કે આ વિકલ્પ આપણા માટે ખોટો છે, કે કોયડાઓને ઉકેલવા દયાની જરૂર ન પડે. બીજો આપણે વિકલ્પ લઈએ ફોર્સ. ફોર્સ એટલે કે બળ. હવે તમારે દાખલા તરીકે કોયડાઓને ઉકેલવામાં કોઈ પણ પ્રકારના બળનો જરૂર ન કરવું પડે. હા, તમારે ત્યાં શેની જરૂર? શારીરિક બળની કોઈ જરૂરિયાત નહીં પડે, કે કોઈ વજન તમારે ઉચકવાનો નથી, કે બળ કરવાની કોઈ જરૂરિયાત નહીં પડે. હા, માનસિક રીતે તમારે શું કરવું પડશે? તો કે માનસિક રીતે તમારું બળ જે છે એ હોવું જોઈએ. પણ અહીંયા જે ફોર્સ છે એ બળ, માનસિક રીતની કોઈ વાત નથી, કારણ કે કોઈ પણ દાખલાઓ સોલ્વ કરવા બળથી ન થાય, એ કળથી થાય. આપણા કહે છે ને ગઈઢા કે કોઈ પણ કામ કરવું હોય તો એ અમુક કામ એવા હોય કે જે બળથી નહીં કળથી થતા હોય છે. એટલે કે કોયડાઓ ઉકેલવા હોય તો એના માટે બળની જરૂરિયાત નથી, એના માટે કળ, બુદ્ધિની જરૂરિયાત છે, આવડતની જરૂરિયાત છે, કૌશલ્યની જરૂરિયાત છે, બરોબર. એટલે બળ જે છે એ પણ આપણા સમક્ષ જવાબ નહીં બને. ત્રીજો શબ્દ છે ગ્લોરી. ગ્લોરી એટલે કે મહિમા. મહિમા શબ્દ ક્યારે આવી શકે? જ્યારે તમે દાખલા તરીકે કોઈ કોયડાઓને સોલ્વ કરી લીધા હોય, કોઈ એવા પઝલ્સ છે, કોઈ એવા દાખલાઓ જે છે એને સોલ્વ કરી દીધા હોય, બરોબર. દાખલા તરીકે હું તમને 10 કોયડાઓ આપું છું અને તમે વિધિન ધ ટાઈમ, એટલે કે તમે સમયસર એ કોયડાઓ જે છે એ પૂરા કરી દો છો, અને એના આધારે તમારો કોઈ સ્પર્ધામાં નંબર આવે છે તો એ તમારી પ્રખ્યાતિ કહેવાય. દાખલા તરીકે તમને 10 કોયડાઓ સોલ્વ કરવા માટે મેં 10 મિનિટ આપી છે, પણ તમે 5 જ મિનિટ અથવા તો 2-3 મિનિટની અંદર બધા પ્રશ્નો સોલ્વ કરી દીધા છે, તો એ તમારી ગ્લોરી કહેવાય, એ તમારી મહિમા. પણ એ કાર્ય સોલ્વ કરી દીધા પછી આવે. ગ્લોરી જે છે હંમેશા કોઈ કાર્ય પતી ગયા પછી, મહિમા, સિદ્ધિ જેને આપણે કહીએ છીએ, બરોબર, કે કોઈ પણ ખ્યાતિ આપણી ક્યારે થાય? કોઈ કાર્ય પૂરું કરી દીધા પછી. એટલે કે તમારે અહીંયા કોયડા ઉકેલી દીધા હોય, કોયડાનો તમે ઉકેલ લાવી દીધો હોય, અને ઉકેલ લાવી દીધો હોય ને એમાં તમે કાંઈક માની લો એમ કહેવાય કે એક્સ્ટ્રા ઓર્ડિનરી, અસાધારણ રૂપથી કાંઈક એવા જવાબ લઈ આવ્યો, ઓછા સમયમાં જવાબ લઈ આવ્યો, તો તમારી ખ્યાતિ, પ્રખ્યાતિ, કીર્તિ, મહિમા, ગ્લોરી જે છે એ વધતી હોય છે, બરોબર. પણ અહીંયા તો એક એના પછીની વાત નથી. એ શું કહે છે કે
અઘરા કોયડાઓ ઉકેલવા માટે, અને મેં હમણાં જ ચર્ચા કરી એમ કે અઘરા કોયડા ઉકેલવા માટે સ્કિલ્સની જરૂરિયાત થાય છે. શેની જરૂરિયાત થાય છે? સ્કિલ્સ. એટલે કે અહીંયા આપણો સાચો આન્સર જે છે એ શું બનશે વિદ્યાર્થી મિત્રો? તો કે સ્કિલ જે છે એ આપણો સાચો આન્સર બનશે. કારણ કે અઘરા કોયડાઓ ઉકેલવા માટે આપણે શેની જરૂર પડે છે? તો કે સ્કિલની, આવડતની, કૌશલ્યની જરૂર પડતી હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ કરીને જ્યારે પણ તમારી સમક્ષ આવી નાઉન અથવા પ્રોનાઉન્સની ખાલી જગ્યા આવતી હોય, નામ કે સર્વનામની ખાલી જગ્યા આવતી હોય, તો આપણે શું કરવાનું છે? સૌ પ્રથમ ખાલી જગ્યા વાંચો. કદાચ ને એવું બની શકે કે ખાલી જગ્યા જે છે એની અંદર અમુક શબ્દો એવા છે કે જે આપણને ન આવડતા હોય, પણ બને એટલા અમુક શબ્દો તો એવા હશે જ કે જેનો અર્થ આપણા રોજબરોજના જીવનમાં કોઈ ને કોઈ રીતે સંકળાયેલો હોય. એનો તમારે ગુજરાતી અર્થ કરી અને ખાલી જગ્યાને સમજવાની કે પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને પ્રશ્નને સમજ્યા બાદ આપેલા વિકલ્પોમાં પણ મોટા ભાગે એવા જ વિકલ્પો હશે કે જે તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગ થતા હોય. ચલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ જવાબ જે છે એ તમને સમજાઈ ગયો હશે. નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ તો આપણને અહીંયા સૂચના જે છે એ તો સેમ ટુ સેમ આપવામાં આવેલી છે કે ભાઈ તમારે યોગ્ય વિકલ્પ જે છે એ પસંદ કરવાનો છે. બરાબર. અહીંયા મોટા ભાગે સામાન્ય રીતે સૂચનાઓ જે છે એ તમારે, મેં કીધું છે એમ કે સૌ પ્રથમ સૂચનાઓ વાંચવી, અને અહીંયા સૂચના જે છે એ એમને એમ જ આપેલી છે કે ભાઈ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન. યોગ્ય વિકલ્પ વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. આગળ આપણે વાંચીએ ધ ચેમ્પિયન. હવે તમને શબ્દ વાંચતા જ ખબર પડી જવી જોઈએ કે ચેમ્પિયન શબ્દ કોના માટે વપરાય છે? તો કે જેને કોઈ વસ્તુ જે છે એ સિદ્ધિ મેળવી હોય. બરોબર. હમણાં જ આપણે આગળ કહ્યું, તમે કોયડાઓ જે છે એ બહુ શોર્ટ ટાઈમમાં, થોડાક સમયમાં કોયડાઓનો ઉકેલ લઈ આવ્યા હોય તો એ તમારી સિદ્ધિ કહેવાય, તમે એના ચેમ્પિયન કહેવાય. બરોબર. એટલે કે ચેમ્પિયન જે છે એક્સેપ્ટેડ એટલે કે સ્વીકારે છે. શું કરે છે? સ્વીકારે છે. ધ ટ્રોફી એટલે કે ઇનામ. કેવી રીતે? વિથ ગ્રેટ, ખૂબ જ. ગ્રેટ એટલે કે વિથ ગ્રેટ, ખૂબ જ. સેના વડે એ ટ્રોફી જે છે એ એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને શબ્દો આપવામાં આવેલા છે. પ્રાઇડનો વિદ્યાર્થી મિત્રો શું ગુજરાતી થાય છે? તો કે પ્રાઇડનું ગુજરાતી શું થાય છે? તો કે પ્રાઇડ એટલે કે ગર્વ અથવા તો અભિમાન. ગર્વ અથવા તો અભિમાન. પણ મિત્રો અહીંયા અભિમાન જે છે એ હું કોઈ વસ્તુનું કરતો હોય, બરોબર. દાખલા તરીકે કે ભાઈ હું એમ કહું કે ભાઈ મારા જેટલું કાર્ય, હું જે કાર્ય કરું છું એવું કાર્ય દુનિયામાં કોઈ કરી શકતું નથી, તો એ મારું અભિમાન થયું કહેવાય. અભિમાન આપણે અહીંયા હકારાત્મક અભિગમ સાથે લેવાનું છે. અભિમાનનો અર્થ કે ભાઈ મેં આ કાર્ય જે છે એ કરી બતાવ્યું છે, બરોબર. એનો આપણને ગર્વ છે. ગર્વના શબ્દમાં આપણે એને લેવાનું છે. બીજો આપણને વિકલ્પ આપવામાં આવેલો છે પીસ. પીસ શબ્દનો મતલબ શું થાય છે? તો કે શાંતિ. જો મિત્રો અહીંયા આપેલા ચારે વિકલ્પો એવા જ છે કે જે આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગ થઈ જતા હોય છે. પીસ આપણને આપેલું છે. ત્રીજો શબ્દ છે બેનિફિટ. બેનિફિટનો મતલબ થાય છે લાભ. બેનિફિટનો આપણે મતલબ લેશું લાભ. અને ચોથો વર્ડ આપણને આપવામાં આવેલો છે વેલ્યુ. આ શબ્દનો મતલબ શું થાય છે? આપણે ઘણી બધી વખત આ રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ કે મને આમાંથી કાંઈ બેનિફિટ ન થયો, મને આમાંથી કાંઈ લાભ ન થયો. વેલ્યુ, ભાઈ તને તો મારી વેલ્યુ જ નથી કાંઈ. વેલ્યુનો મતલબ શું છે? તો કે કિંમત. બરોબર. કિંમત અથવા તો મૂલ્ય. બરોબર. કિંમત અથવા તો મૂલ્ય. એટલે કે અહીંયા તમને જે શબ્દો આપવામાં આવેલા છે વિકલ્પો તરીકેના, એ વિદ્યાર્થી મિત્રો જુઓ કે આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગ થતા જે શબ્દો છે એ જ શબ્દો તમને વિકલ્પો તરીકે આપેલા છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, તમને ખાલી જગ્યા ઉપરથી એટલું જાણવા મળ્યું કે જે કોઈ પણ ચેમ્પિયન છે, દાખલા તરીકે હમણાં જ આપણા ઇન્ડિયા દ્વારા જે 2020 વર્લ્ડ કપ જે છે એ જીતવામાં આવ્યો, બરોબર. તો એની અંદર જે કોઈ પણ ચેમ્પિયન છે, આપણી ઇન્ડિયાની ટીમ જે છે, બરોબર, ઇન્ડિયાની ટીમ વતી કેપ્ટન જે છે એ ટ્રોફી રિસીવ કરે છે, મેળવે છે, એટલે કે અચીવ કરે છે, એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે. કેવી રીતે સ્વીકારે છે વિદ્યાર્થી મિત્રો? જોજો ઘણી બધી વખત એક્ઝામની અંદર તમને એક્સેપ્ટ આવે, રિસીવ આવે, અચીવ આવે, આવા બધા શબ્દો પણ મૂકી શકે છે. તો એ ટ્રોફી જે છે એ કેવી રીતે એક્સેપ્ટ કરે છે? તો હવે તમને સીધા શબ્દોના અર્થ ઉપરથી ખબર પડે કે સાહેબ ટ્રોફી જે છે એ ગર્વથી ઉપાડવાની હોય. કારણ કે આપણે જીત્યા છીએ, કોઈ વસ્તુનો આપણને ગર્વ છે કે ઇન્ડિયા જે છે એને 2020 વર્લ્ડ કપની અંદર લગાતાર બીજી ટ્રોફી જે છે એ મેળવી છે, તો એનો આપણને ગર્વ છે. બરોબર. કારણ કે એવું દુનિયાની અંદર આપણે કરી શક્યા છીએ, આપણે દુનિયાને બતાવી શક્યા છીએ, તો એ બાબતનું આપણને ગર્વ છે. સાથે સાથે આપણને મૂકેલું છે પીસ. આપણે ટ્રોફી જે છે એ શાંતિથી ન ઉપાડતા હોય. કારણ કે જ્યારે પણ ટ્રોફી હોય આપણી અંદર એક ઉત્સાહ હોય, એક સેલિબ્રેશનની ભાવના હોય છે, તો આપણે શાંતિથી એક્સેપ્ટ નથી કરતા, બરોબર. એને આપણે શું કરીએ છીએ? એકદમ ગર્વથી ટ્રોફી ઉપાડીએ છીએ. અને સામાન્ય રીતે શાંતિ જે છે એ કોઈ યુદ્ધની વાત હોય,
બરોબર. અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો એ ત્યાં એમની વચ્ચે શાંતિની વાર્તા ચાલી રહી છે. તો ત્યારે યુદ્ધની બાબત હોય, કોઈ એવા માની લો બેટલની વાત હોય, તો શાંતિ જે છે એ આવી શકે છે. ત્રીજો શબ્દ છે બેનિફિટ. બેનિફિટનો મતલબ થાય છે લાભ. બેનિફિટનો મતલબ થાય છે લાભ. લાભનો મતલબ શું છે કે અહીંયા ટ્રોફી જે છે એ કોઈ લાભ માટે ઉપાડતા નથી. ટ્રોફી જે છે એ કોઈ લાભ માટે નથી ઉપાડતા, એટલે લાભ પણ ન આવી શકે. બીજી વસ્તુ છે વેલ્યુ, એટલે કે કિંમત. અહીંયા ટ્રોફીની કિંમતની પણ કોઈ વાત થતી કે ટ્રોફી જે છે એ કિંમત સાથે ઉપાડે છે, એવું કોઈ કહી શકે? અહીંયા તમે જોવો જોઈએ. બીજી વસ્તુ કે જ્યારે લાભ અને મૂલ્યની વાત આવતી હોય ને, ત્યાં હંમેશા વેપારની વાત હોય, બિઝનેસની વાત હોય. અને બિઝનેસની વાત હોય, વેપારની વાત હોય. અહીંયા તો બિઝનેસ કે વેપારની વાત નથી, ટ્રોફીને એક્સેપ્ટ કરવાની વાત છે. તો હંમેશા આપણે ટ્રોફી જે છે એ કેવી રીતે એક્સેપ્ટ કરશું? તો કે પ્રાઇડ, ગર્વથી. બરોબર, આપણા અંદર રહેલું ગર્વ જે છે એનાથી આપણે કોઈ પણ ટ્રોફી જે છે એ શું કરીએ છીએ? તો કે એક્સેપ્ટ કરીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો આનો સાચો આન્સર જે છે શું આવશે આપણી સમક્ષ? તો કે પ્રાઇડ જે છે એ સાચો આન્સર બનશે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ ખાલી જગ્યાની સૂચના છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન. એની જ સૂચના આપણને આપવામાં આવેલી છે. હવે આપણે ખાલી જગ્યાને વાંચીએ, એને સમજીએ. તો ખાલી જગ્યાની અંદર આપણને શું કહેવામાં આવેલું છે કે વન ડે આન્ટ રૂબી ટુક અસ ઓલ બાય. વન ડે, એક દિવસ, આન્ટ રૂબી જે છે એને શું કર્યું? તો કે ટુક અસ એટલે કે ટુક અસ ઓલ બાય. અને પછી ખાલી જગ્યા આપવામાં આવેલી છે. આપણે વિકલ્પો જોઈએ ને. પહેલો શબ્દ છે અફેક્શન. અફેક્શનનો ઓપ્શન એ જે છે એનો મતલબ શું થાય છે? અફેક્શનનો મતલબ થાય છે લાગણી અથવા તો સ્નેહ. બરોબર. બીજો વિકલ્પ જે આપણને આપવામાં આવેલો છે જેનો છે વંડર. વંડરનું ગુજરાતી શું થાય છે? તો કે વંડરનું ગુજરાતી થાય છે અદ્ભુત વસ્તુ. બરોબર, અદ્ભુત વસ્તુની અહીંયા વાત થાય છે. ત્યાર પછી છે સરપ્રાઈઝ. સરપ્રાઈઝનો મતલબ થાય છે આશ્ચર્યનો ભાવ. બરોબર, આશ્ચર્ય થવું. ત્યાર પછી છે ડેરિંગ. ડેરિંગનો મતલબ શું થાય છે? તો કે હિંમત દાખવવી. કોઈ પણ બાબતની અંદર ડેરિંગ કરવું, હિંમત. જો અહીંયા આપેલા ચારે વિકલ્પો એવા છે કે જે આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ. અફેક્શન એટલે લાગણી અથવા સ્નેહ. એવી જ રીતે વંડર એટલે કે અદ્ભુત વસ્તુ. ત્યાર પછી છે સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય થવું. અને પછીનો શબ્દ છે ડેરિંગ. ડેરિંગનો મતલબ શું થાય છે? તો કે ડેરિંગનો મતલબ થાય છે કોઈ પણ બાબતનું આપણે એમ કહેવાય કે સાહસ કરવું, સાહસ ખેડવું, એને આપણે કહીએ છીએ ડેરિંગ. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે છે એ એક ઇડિયમ્સ આપેલો છે. બરોબર, અંગ્રેજીની અંદર ઉપયોગ થતો આખો એક ફ્રેઝ છે જે કેવી રીતે આવે છે? એ ફ્રેઝ જે છે એવી રીતે આવે છે. દાખલા તરીકે took someone by surprise. took someone by surprise આવો એક શબ્દ એટલે કે ટેક someone by surprise આવો એક ફ્રેઝ જે છે, ઇડિયમ્સ જે છે એ અંગ્રેજીની અંદર આવે છે જેનો મતલબ થાય છે આશ્ચર્ય પમાડવું. કોઈ વ્યક્તિને આપણે આશ્ચર્યચકિત કરી દેતા હોય કોઈ આપણી વાતથી, કોઈ એવી વાત હોય જેના આધારે હું તમને આશ્ચર્યચકિત થઈ જાઉં તમે એ વાત સાંભળીને, તો એના માટે શબ્દનો કયો ઉપયોગ થાય છે? ટેક someone by surprise. કોકને આશ્ચર્યચકિત. એવી જ રીતે અહીંયા આંટ રૂબી જે છે એને શું કર્યું? એને કોઈ વાત કીધી, એના કારણે તમામ લોકોને એને શું કર્યું કે અમને બધાને એને આશ્ચર્યચકિત કરી દીધા. એવી કંઈક એને વાત જે છે એ કીધી. એટલે આ વિદ્યાર્થી મિત્રો આખો ફ્રેઝ છે. બરોબર, એટલા માટે સરપ્રાઈઝ અહીંયા સમવનની જગ્યાએ તમને અશબ્દ, એ શબ્દ જે છે એ વારંવાર બદલાયા કરે છે, પણ ટેક પછી કોઈને કોઈ શબ્દ આવશે અને પછી બાય સરપ્રાઈઝ આખો એક ફ્રેઝ બને છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણો સાચો આન્સર જે છે એ કયો થઈ જશે? તો કે સરપ્રાઈઝ જે છે એ સાચો આન્સર થશે. આ ઇડિયમ્સ છે, આને તમારે વોકેબ્યુલરીના ફોર્મમાં યાદ રાખવા જ પડે છે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણને આપવામાં આવેલી છે, એની સૂચના જે છે એ શું છે? તો કે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન. એટલે કે યોગ્ય વિકલ્પ વડે આપણે ખાલી જગ્યા જે છે એ પૂરવાની છે. શું ખાલી જગ્યામાં આપેલું છે? તો કે ધ આર્કિટેક્ટ. આર્કિટેક્ટનો મતલબ શું થાય છે? જે આપણે ઘરનો બનાવતા હોય, કોઈ બિલ્ડિંગ બનાવતા હોય, એ બિલ્ડિંગનો નકશો જે વ્યક્તિ તૈયાર કરે એને આપણે આર્કિટેક્ટ કરીએ છીએ. કારણ કે આપણે પ્લાનિંગ તો કરવું જ પડે છે.
વિદ્યાર્થી મિત્રો આપણે ઘર બનાવતા હોઈએ, ઓફિસ બનાવતા હોઈએ અથવા તો આપણે કોઈ પણ પ્રકારની બિલ્ડિંગ જે છે એ બાંધતા હોય તો એનો પ્લાન જે છે એ કોણ બનાવે છે? તો કે આર્કિટેક્ટ બનાવે છે. એટલે કે આર્કિટેક્ટે શું કર્યું? ડિઝાઇન્ડ, એને પ્લાન બનાવ્યો, ડિઝાઇન્ડ ધ બિલ્ડિંગ, અને બિલ્ડિંગની ડિઝાઇન જે છે એ કરી. બરોબર, જો અહીંયા એના જ સંદર્ભમાં વાક્ય આપવામાં આવેલું છે કે આર્કિટેક્ટે બિલ્ડિંગની ડિઝાઇન જે છે, એનો પ્લાન જે છે, એનો નકશો જે છે એ તૈયાર કર્યો. વિથ શેના વડે નકશો તૈયાર કર્યો છે? કેવી રીતે નકશો તૈયાર કર્યો છે? તો આપણને અહીંયા શબ્દ આપવામાં આવેલો છે ફેસિનેશન. ફેસિનેશન શબ્દનો મતલબ શું થાય છે? તો કે ફેસિનેશન શબ્દનો મતલબ થાય છે મોહ, અથવા તો બીજો એનો મિનિંગ થાય છે આકર્ષણ. બરોબર, આકર્ષણ અથવા મોહ જેને કહીએ છીએ. બરોબર, બીજો શબ્દ છે પ્રિસિઝન. પ્રિસિઝનનો મતલબ વિદ્યાર્થી મિત્રો છે ચોકસાઈ, કે ચોકસાઈથી એને તૈયાર કર્યો બિલ્ડિંગનો પ્લાન. ત્રીજો શબ્દ છે, હું અહીંયા તમને મિનિંગ કહેતો જાઉં છું એ મુજબ તમારે શું કરવાનું છે, એના જે જવાબ જે છે એ પણ તમારે ગેસ કરવાના છે, પછી આપણે એનું સાચું એક્સપ્લેનેશન જોઈએ. રિફ્લેક્શનનો મતલબ થાય છે વિચાર અથવા તો કોઈ પ્રતિબિંબ. બરોબર, કોઈ વસ્તુ ઉપર આપણે જે વિચાર કરતા હોઈએ અથવા પ્રતિબિંબ. અને કન્સેશનનો મતલબ જે છે એ શું થાય છે? તો કે છૂટછાટ. આપણે ઘણી બધી વખત નથી કહેતા કે ભાઈ અમને કાંઈક તો કન્સેશન આપો, કાંઈક તો છૂટછાટ આપો. બરોબર, આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ, કોઈ વસ્તુ પરચેઝ કરતા હોય, ખરીદતા હોય, મોબાઈલ ખરીદવા ગયા, લેપટોપ ખરીદવા ગયા, કપડાં ખરીદવા ગયા, તો આપણે હંમેશા સામેવાળાને શું કહે? ભાઈ આમાં ડિસ્કાઉન્ટ, આમાં કન્સેશન કેટલું છે, છૂટછાટ કેટલી છે. બરોબર, તો જો અહીંયા તમે વાક્યના મિનિંગને, અર્થ જે છે એને સમજો, વાક્યના અર્થને સમજો અને એની સાથે યોગ્ય મેળ ખાતો શબ્દ જે છે એ જુઓ. તો સૌથી પહેલા અહીંયા આર્કિટેક્ટ જે છે એને શું કર્યું છે? તો કે આર્કિટેક્ટે બિલ્ડિંગનો ડિઝાઇન કર્યું છે, પ્લાન જે છે, નકશો જે છે એ બનાવ્યો છે. તો નકશો બનાવવો હોય તો કોઈ આકર્ષણ કે મોહની જરૂર પડે મિત્રો? વિચાર કરવો જોઈએ. મારે નકશો બનાવ્યો છું, હું કોઈ મોહિત થઈ જાઉં, હું કોઈ આકર્ષિત થઈને નકશો બનાવતો હોય? નહીં. એટલે ફેસિનેશન શબ્દ જે છે એ આવશે નહીં. બીજો શબ્દ છે પ્રિસિઝન. એટલે કે જો મારે બિલ્ડિંગની ડિઝાઇન કરવી હોય તો એક એક ઇંચનું મારે માપ લેવું પડશે. કઈ વસ્તુ કઈ જગ્યાએ આવશે એની પૂરેપૂરી ચોકસાઈ રાખવી પડશે. તો ચોકસાઈ સાથે હું નકશો જે છે એ બનાવી શકું છું. તો આ એનો મતલબ કે સાહેબ આ જવાબ આવી શકે. ત્યાર પછી આપણને છે રિફ્લેક્શન. રિફ્લેક્શનનો મતલબ શું થાય છે? વિચાર. હવે બિલ્ડિંગની ડિઝાઇન કરવા માટે વિચારની કોઈ જરૂરિયાત ન પડે, વિચારવું ન પડે, કારણ કે એ તો બિલ્ડિંગની ડિઝાઇન બનાવતી વખતે તમારે ચોકસાઈ રાખવી પડે. બરોબર, ત્રીજી વસ્તુ છે કન્સેશન. બિલ્ડિંગની જ્યારે ડિઝાઇન બનાવતા હોય તો કોઈ છૂટછાટ ન આપવાની હોય, કારણ કે એમાં જેમ ચાલુ હોય, એમાં જેમ નકશો આવતો હોય એ જ મુજબ બનાવવું પડે. મારે કોઈ બિલ્ડિંગ બનાવી છે તો એમાં જેટલી સિમેન્ટ કે જે રીતનું મારે માપ સાઇઝ હોય એ માપ સાઇઝ મુજબ જ જવું પડે. એમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ જે છે એ ચાલે નહીં. તો એનો મતલબ કે ઓપ્શન સી અને ડી જે છે એ પણ આપણા માટે કેવા થઈ જશે? ઇનકરેક્ટ. તો આપણા માટે સાચો આન્સર જે છે એ કયો આવી જશે? તો કે પ્રિસિઝન જે છે. એટલે કે આર્કિટેક્ટ જે છે એ પૂરેપૂરી ચોકસાઈ સાથે શું કરે છે? તો કે બિલ્ડિંગ જે છે એને ડિઝાઇન કરે છે. કારણ કે એને એક એક ઇંચ જે છે એનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે એવી રીતે એ ચોકસાઈપૂર્વક જે છે એની ગણતરી કરે છે અને એવી રીતે એ પોતાનો પ્લાન જે છે એ બનાવતો હોય છે. આશા રાખું છું કે આ વિડીયો જે છે એ તમને પસંદ આવી રહ્યો હશે. હું જે અહીંયા સમજણ અમે આપી રહ્યા છીએ તો એ તમને સમજાઈ જતું હશે. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને સર્વનામનો, અત્યાર સુધી જેટલા પણ પ્રશ્નો આપણને મૂકવામાં આવેલા હતા એ બધા પ્રશ્નો જે છે એ નામના હતા. હવે આપણી સમક્ષ એક સર્વનામનો જે વિકલ્પ જે છે એ આવે છે. ધ ઓપરેટિંગ કેપેસિટી ઓફ ધ મશીન ઇઝ ધ બેસ્ટ ઇન કેટેગરી. ધ ઓપરેટિંગ એટલે કાર્યરત, કેપેસિટી. આ મશીનની જે કેપેસિટી છે એટલે કે આ મશીનની કામ કરવાની જે કેપેસિટી છે, બરોબર, ઇઝ ધ બેસ્ટ એટલે કે આ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ છે. આપણે ઘણી બધી વખત કોઈ મોબાઈલ લેવા જતા હોઈએ છીએ તો નથી કહેતા એ સાહેબ આ રેન્જમાં, આ કેપેસિટીમાં આ મોબાઈલનું પરફોર્મન્સ સૌથી સારામાં સારું છે. એવું જ કહેવા માંગે છે કે આ જે કેટેગરીનું મશીન છે એ આ કેટેગરીમાં સૌથી સારામાં સારું છે. બરોબર, એવી રીતે અહીંયા કહેવાની વાત છે. અહીંયા તમને જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે પણ અહીંયા તમને શબ્દ મૂકવામાં આવેલો હોય છે ઇન, પછી હંમેશા તમારે શું કરવાનું છે? તો કે અહીંયા છે કેટેગરી. કેટેગરી હોય એટલે હંમેશા એ કેટેગરી સાથેનો સંબંધ બતાવે છે. એટલે તમારે અહીંયા સંબંધક વિભક્તિનું રૂપ જે છે એ મશીનનો સંબંધ કે કઈ કેટેગરીમાં, એટલે કેટેગરી સાથે સંબંધ બતાવેલો છે એટલે અહીંયા હંમેશા સંબંધક વિભક્તિનું રૂપ આવશે. પહેલો વિકલ્પ આપણને આપવામાં આવેલો છે ઇટ્સ. આના વિદ્યાર્થી મિત્રો ઇટ્સના બે વિકલ્પો થાય એટલે કે આના બે મતલબો થાય. એક થાય ઇટ ઇઝ અથવા તો ઇટ હેઝ, આવો મિનિંગ થાય. બરોબર, બીજું છે ઇટ
આ ઇટ જે છે એ કાં તો કર્તાનું રૂપ હોય અથવા તો કર્મ વિભક્તિનું રૂપ હોય. ત્રીજું છે ઇટ્સ એટલે કે તેનું, તેના એટલે કે આ સંબંધ દર્શક શબ્દ જે છે એ બતાવે છે. અને ચોથું છે ઇટ ઇઝ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બીજું કાંઈ ન સમજાય તો એટલી તો ખબર પડી જ શકે. શું કે સાહેબ જો આ ઇટ્સ અને આ ઇટ ઇઝ આ બે વિકલ્પો તો સરખા જેવા જ છે એટલે એ બે કોઈ દી જવાબમાં આવે નહીં, બરોબર, કારણ કે એ બે વિકલ્પો સરખા છે. જો પાછું તમને ક્યાંય એવું નથી આપેલું કે એ અને ડી બોથ. જો આવું ક્યાંક આપેલું હોત તો હજી આપણે વિચાર કરત કે કદાચ એ બે આવી શકતા હોય, પણ અહીંયા તો આ બે વિકલ્પ તો સરખા જ છે. આને ટૂંકમાં એપોસ્ટ્રોફી એ શોર્ટ ફોર્મમાં લખેલું છે, એને શું કર્યું છે તો કે નીચે એને શોર્ટ ફોર્મ દૂર કરી અને તમને મોટા ફોર્મમાં એટલે કે ઇટ ઇઝ અલગ અલગ આપેલું છે. અહીંયા એને ઇટ ઇઝ ભેગું કરેલું છે. એટલે જો ઇટ ઇઝ જવાબ આપતો હોય તો એ વિકલ્પ સાચો બને ને ડી વિકલ્પ સાચો બને. એનો મતલબ કે એ બે તો શક્ય થશે જ નહીં. વૈધા આપણી પાસે બે. અહીંયા તમારે સંબંધ બતાવવાનો છે અને સંબંધ બતાવવા માટે હંમેશા સંબંધક વિભક્તિનું રૂપ એટલે કે કયો શબ્દ આવશે તો કે ઇટ્સ, કારણ કે આ કાં તો કર્તા વિભક્તિ છે. કર્તા વિભક્તિ આવે તો વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા જોઈએ, બરોબર, અને કર્મ વિભક્તિ આવે તો કર્મ વિભક્તિ જે છે અહીંયા વાક્યમાં કોઈ કર્મ જે છે એ બતાવવામાં આવેલો નથી. શું કામ? કારણ કે કર્મ વિભક્તિ હોય તો કર્મ પહેલા આપણે વર્બ જે છે એ હોવું જોઈએ, પણ અહીંયા ખાલી જગ્યામાં ઇન આપેલું છે એટલા માટે આ જવાબ જે છે એ પણ શક્ય નહીં બને. તો આપણી સમક્ષ સાચો જવાબ જે છે એ કયો આવશે મિત્રો તો કે ઇટ્સ જે છે એ આપણે માટે સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ તો અહીંયા શું આપવામાં આવેલું છે? બહુ સરસ મજાની ખાલી જગ્યા છે, સમજવા જેવી છે એકદમ, કારણ કે એક્ઝામમાં આવી ખાલી જગ્યાઓ વારંવાર પૂછાતી હોય છે, બરોબર. અને આવી જ ખાલી જગ્યાઓમાં વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી વધારે ભૂલ જે છે એ કરતા હોઈએ છીએ, કારણ કે અહીંયા અમુક શબ્દો એવા છે કે જે આપણા માટે નવા છે, એનો અર્થ નવો છે. સામાન્ય રીતે એના અર્થને આપણે કંઈક અલગ રીતે સમજીએ છીએ અને એનો મીનિંગ જે છે એ કંઈક અલગ રીતે નીકળતો હોય છે. ધ વોટર કેમ અપ ટુ હિઝ વેસ્ટ. વોટર પાણી જે છે હિઝ વેસ્ટ, વેસ્ટ એટલે કમર, આપણી જે કમરનો ભાગ હોય છે એ, કે પાણી જે છે એની કમર સુધી આવી ગયું હતું. એટલે નક્કી આ ભાઈ ક્યાંક નદીમાં પડ્યો હશે કાં તો પૂરમાં તણાઈ ગયો હશે, બરોબર. આ વરસાદની અત્યારે સિઝન છે તો વરસાદ પડ્યો છે ને વરસાદમાં પાણી જે છે એની કમર સુધી આવી ગયું છે. એન્ડ ધ ખાલી જગ્યા વુડ હેવ બીન ટુ સ્ટ્રોંગ ફોર તેજુ. આ તેજુ નામની કોઈ છોકરી છે, એ તેજુ નામની છોકરી જે છે એની કમર સુધી પાણી આવી ગયું છે. અને શું કીધું છે તો કે ખાલી જગ્યા વુડ હેવ બીન ટુ સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે કે એટલું બધું, એમ કહેવાય સ્ટ્રોંગ છે, પ્રભાવી છે, બરોબર. શું સ્ટ્રોંગ છે એ આપણે શોધવાનું છે કે શું સ્ટ્રોંગ છે. એટલું બધું પ્રભાવી છે તેજુ માટે કે એમાંથી બહાર નીકળી શકતી નથી. નોર્મલી અહીંયા તમે ખાલી જગ્યાને સમજો તોય ખબર પડે કે તેજુની કમર સુધી પાણી ભરાઈ ગયું છે અને હવે આપણે કમર સુધી પાણી ભરાઈ ગયું હોય તો એનો મતલબ એમ થયો કે આપણે પાણીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હોય, પણ પાણીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ પણ એ કોઈક વસ્તુ એટલી બધી સ્ટ્રોંગ છે તેજુ માટે કે તેજુ ફસાઈ ગઈ છે, પણ એ તેજુને બહાર નીકળવા માટે કોઈક એવી વસ્તુ સ્ટ્રોંગ છે જે એને રોકી રહી છે, કે જે એને બહાર નીકળવા નથી દેતી. આવો કંઈક આનો મિનિંગ જે છે એ નીકળે, આવો કંઈક આવો અર્થ જે છે એનો નીકળે. તો હવે આપણે જોઈએ, અહીંયા આપણને શબ્દ આપવામાં આવેલો છે કોર્સ. વિદ્યાર્થી મિત્રો કોર્સ એટલે આપણે એવો મિનિંગ કાઢતો હોય છે, કોર્સ એટલે કે અમારે જે આ સીસીઈ અથવા તો કોઈ પણ એક્ઝામ માટેનો જે બોર્ડ જે છે એ જે સિલેબસ આપે છે, જે કોર્સ આપે છે, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા કોર્સનો મતલબ આવો નહીં થાય. કોર્સ જે છે એનો મતલબ અહીંયા શું થશે? કોર્સનો મતલબ અહીંયા થાય છે નદીનો માર્ગ. કોર્સનો મતલબ શું થાય છે અહીંયા? નદીનો માર્ગ. ખાસ યાદ રાખજો. બીજો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો આપણને આપવામાં આવેલો છે ડ્રિફ્ટ, બરોબર. બીજો શબ્દ જે છે શું આપવામાં આવેલો છે તો કે ડ્રિફ્ટ આપવામાં આવેલું છે. ડ્રિફ્ટનો મતલબ થાય છે, ડ્રિફ્ટનો મતલબ થાય છે ધીમું વહેણ, ધીમું વહેણ. ત્યાર પછીનો શબ્દ છે ડ્રોટ, DRAU GHT. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણને આપવામાં આવેલો શબ્દ જે છે ડ્રોટ આપવામાં આવેલો છે. ડ્રોટનો મતલબ શું થાય છે તો કે પવનની લહેરખી અથવા તો ઘૂંટડો, બરોબર. પવનની લહેરખી અથવા તો ઘૂંટડો જે છે એ એનો મતલબ થાય છે. અને ચોથો શબ્દ છે કરંટ. કરંટનો મતલબ શું થાય છે તો કે કરંટનો મતલબ થાય છે પ્રવાહ. કરંટનો મતલબ શું થાય છે તો કે પ્રવાહ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણને એટલી ખબર પડે કે સાહેબ અહીંયા જે ચારે ચાર વિકલ્પો આપવામાં આવેલા છે, કઈ એવી વસ્તુ છે કે જે તેજુને બહાર નીકળતા રોકે છે? તો વિદ્યાર્થી મિત્રો કોર્સ એટલે નદીનો માર્ગ જે છે. નદીનો માર્ગ એટલો બધો એમ કહેવાય કે
સ્ટ્રોંગ ન હોય, બરોબર. નદીના માર્ગની અહીંયા કોઈ સ્ટ્રોંગની વાત નથી, કારણ કે એને પાણી કમર સુધી આવી ગયું છે તો નદીનો માર્ગ ક્યાંય દેખાવાની વાત જ નથી, બરોબર. એટલે કોર્સ જે છે એ જવાબ તરીકે શક્ય ન બને. બીજું છે ડ્રિફ્ટ, ધીમું વહેણ. હવે તમે વિચાર કરો કે અહીંયા તમને ઓલરેડી કહી દીધું છે કે પાણીનો પ્રવાહ, પાણીનું વહેણ કેવું છે, એકદમ સ્ટ્રોંગ છે, તો ડ્રિફ્ટ, ધીમું વહેણ તો આવી જ ન શકે. ત્રીજો શબ્દ છે ડ્રોટ, એટલે કે પવનની લહેરખી. અહીંયા કોઈ પવનની વાત જ નથી, લહેરખી છે. લહેરખી અને પવન એકદમ જોરથી ફૂંકાવાની વાત છે, કારણ કે લહેરખી એવી ન હોય કે જે કોઈને રોકતી હોય, બરોબર. લહેરખી એટલે તો નાનકડો ચમથો પવન, થોડો પવન આવતો એને આપણે કહીએ પવનની લહેરખી આવી, બરોબર. તો એ કોઈને બહાર નીકળતા રોકી ન શકે, એટલે એ પણ ન આવે. પણ હા, કરંટ એટલે કે પ્રવાહ, પાણી એટલું બધું જોરથી વહી રહ્યું છે કે તેજુને બહાર નીકળવું છે તો એ બહાર નીકળી શકતી નથી. અત્યારે ચોમાસાની સિઝન છે, કોઈ નદીમાં પૂર આવેલું હોય અને માની લો કે એ પાણી જે છે આપણા કમર સુધી આવી ગયું, પણ એટલું બધું ધસમસતા પ્રવાહ સાથે આવતું હોય છે કે આપણે એમાંથી બહાર નીકળી શકતા નથી. એટલે અહીંયા સાચો વિકલ્પ જે છે એ કયો બનશે, તો કે ઓપ્શન ડી, કરંટ જે છે એ આપણા માટે સાચો વિકલ્પ બનશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આન્સર તમારે ખાસ કરીને દરેકે દરેક વસ્તુના મિનિંગ્સ જે છે એને સમજવા પડશે. આવી જે કોઈ પણ આવનારી એક્ઝામ હોય એમાં આવા કોઈ પણ શબ્દ આવે તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાના છે. અત્યારે મેં તમને જે સમજણ આપી છે તો તમને એ વસ્તુ ખ્યાલ આવી જોઈએ કે પાણીના સંદર્ભમાં જો કોર્સ આવે તો એનો મતલબ નદીનો માર્ગ થાય છે. પછી એવી જ રીતે ડ્રિફ્ટ આપેલું છે તો એનો મતલબ ધીમું વહેણ થાય છે. તમારે અહીંયા મિત્રો શું કરવું જોશે, તો કે જ્યારે ખાલી જગ્યા આપેલી હોય તો એના અર્થને તમારે સમજવો પડે છે, એના કોન્ટેક્સ્ટને, એના સંદર્ભને સમજવો પડે છે. કારણ કે તમે અહીંયા સીધું કીધેલું છે કે કમર સુધી પાણી હોય બહાર નીકળવું છે તો પવનની લહેરખી નો રોકી શકે, ધીમું વહેણ નો રોકી શકે, બરોબર. નદીનો માર્ગ જે છે એ તો રોકી જ ન શકે, કારણ કે નદીનો માર્ગ તો અહીંયા કોઈ દેખાવાની જ વાત નથી, પણ એનો પ્રવાહ એટલો જોરથી આવતો હોય છે, એટલા ફોર્સથી સ્ટ્રોંગ આવતો હોય છે પ્રવાહ કે એ આમ બહાર નીકળવા દેતો નથી. આશા રાખું છું મિત્રો કે આ જવાબ જે છે એ આપણને સમજાઈ ગયો હશે. ચલો નેક્સ્ટ આપણે ખાલી જગ્યા આપણી સમક્ષ આવી ગઈ છે એને આપણે જોઈએ. તો અહીંયા શું કહેવામાં આવેલું છે કે Sarah has been a part of its scenes. સારા જે છે એ કોઈ વસ્તુની ભાગ છે, એટલે કે જોડાયેલી છે. since it's એટલે કે હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે પણ આવા સંબંધક વિભક્તિના રૂપો આવતા હોય, ખાસ યાદ રાખજો, સંબંધક વિભક્તિના રૂપો એટલે કે ઇટ્સ જે છે, બરોબર. આવા ઇટ્સ જે છે એ શબ્દ તમને આપવામાં આવેલો હોય, આ સંબંધક વિભક્તિનું રૂપ છે. દાખલા તરીકે તમને શબ્દ આપવામાં આવેલો હોય માય, માઇન, બરોબર, અથવા તો અવર, અવર્સ, યોર્સ, હિઝ, હર અને હર્સ, ઇટ્સ અને ઇટ્સ, બરોબર. એવી જ રીતે ધેર અને ધેર્સ, તો એના પછી હંમેશા નાઉન આવતું હોય છે. એટલે કે અહીંયા હું લખી નાખું કે સંબંધક વિભક્તિના જેટલા પણ રૂપો હોય, બરોબર, સંબંધક વિભક્તિના જેટલા પણ રૂપો હોય એના પછી કોઈને કોઈ નામ આવવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સંબંધક વિભક્તિના રૂપો એટલે કયા કયા, તો કે માય અને માઇન, બરોબર. પછી તો કે અવર અને અવર્સ, પછી છે યોર અને યોર્સ, પછી છે હિઝ અને હિઝ, હર અને હર્સ, ઇટ્સ અને ઇટ્સ, અને ધેર અને ધેર્સ. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આ હોય, જો એમાં સંબંધક વિભક્તિ બે ના રૂપો હોય, બરોબર, સંબંધક વિભક્તિ બે ના રૂપો હોય તો હંમેશા નામ જે છે એ આગળ હશે. સંબંધક વિભક્તિ બે ના રૂપો હોય તો નામ આગળ હશે. સંબંધક વિભક્તિ એક અને સંબંધક વિભક્તિ એક ના રૂપો કહેવાય, જે ઉભામાં લિસ્ટમાં છે, તો નામ હંમેશા એના પછી આવે. અહીંયા સંબંધક વિભક્તિ એકનું રૂપ આપેલું છે. ખબર કેવી રીતે પડી સાહેબ તમને કે એકનું રૂપ છે? કારણ કે જો ઇટ્સ પછી ખાલી જગ્યા આપેલી છે. ઇટ્સ પછી, ઇટ્સ પહેલા ખાલી જગ્યા હોત ને તો સંબંધક વિભક્તિ બે હોત, પણ ઇટ્સ પછી ખાલી જગ્યા છે એટલે સંબંધક વિભક્તિ પછી હંમેશા નામ જ આવતું હોય છે. તો જોઈએ કે આમાંથી નામ કયું છે. ઇન્સેપ્શન, ઇન્સેપ્ટિંગ અને ઇન્સેપ્સ. તો મિત્રો અહીંયા આપણને એટલી ખબર પડે છે કે ઇન્સેપ્ટ શબ્દ ચારે ચારમાં કોમન છે. ઇન્સેપ્ટનો મતલબ શું થાય છે, તો કે સ્થાપનાથી, સ્થાપના એટલે કે જ્યારથી કોઈ વસ્તુની સ્થાપના થઈ છે ત્યારથી સારા જે છે એની સાથે જોડાયેલી છે. આનો મતલબ શું થયો કે જ્યારથી કોઈ વસ્તુ, માની લો કે કોઈ સંસ્થામાં કામ કરે છે, બરોબર, સારા જે છે એ કોઈ સંસ્થામાં કામ કરે છે, તો જ્યારથી સારા આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી સારા જે છે એનો ભાગ છે.
ત્યારથી એની સાથે જોડાયેલી છે એવું કહેવા માંગે છે. આપણે અહીંયા શોધવાનું છે નામ. વિદ્યાર્થી મિત્રો ઇન્સેપ્ટ જે છે એ ક્રિયાપદ બતાવે છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે. એવી જ રીતે અહીંયા તમે જુઓ તો ઇન્સેપ્સ એટલે એસ લાગેલો છે, એનો મતલબ શું થયો કે મૂળરૂપને આપણે એસ કે ઈએસ લગાડેલું છે. મૂળરૂપ એને એસ ઈએસ લગાડી એટલે સાહેબ અગેન આઈ પાછું ક્રિયાપદ બને છે. ત્રીજો શબ્દ આપણને આપવામાં આવેલો છે ઇન્સેપ્ટિંગ, જો આઈએનજી લગાડેલું છે. શું લગાડેલું છે? આઈએનજી લગાડેલું છે. મિત્રો આઈએનજી લગાડેલું હોય તો એનો મતલબ શું થયો કે સાહેબ આઈએનજી હંમેશા ક્રિયાપદને લાગે છે, એનો મતલબ કે આ પણ ક્રિયાપદ છે. બરોબર. હા, ઇન્સેપ્ટિંગ શબ્દ નાઉન તરીકે આવી શકે છે. એનો ઉપયોગ આઈએનજી વાળા રૂપો હોય એનો ઉપયોગ નાઉન તરીકે આવી શકે છે, પણ ક્યારે? જ્યારે વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય તો. બરોબર. અને આગળ પણ આવી શકે છે, પણ અહીંયા હાલ પૂરતું જે છે એ શેના તરીકે છે તો કે ક્રિયાપદ તરીકે મૂકેલું છે. અને ક્રિયાપદ તરીકે મૂકેલું છે એનો મતલબ શું થઈ ગયો તો કે સાહેબ આ જવાબ ન બને, આ ક્રિયાપદ છે એ જવાબ ન બને, આ ક્રિયાપદ છે એ જવાબ ન બને. તો એનો મતલબ કે ઇન્સેપ્શન એક જ વિકલ્પ આપણી પાસે વધ્યો છે, એટલે કે એ જે છે એ આપણો જવાબ બનશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે આ ખાલી જગ્યામાં. આ વિદ્યાર્થી મિત્રો આપણને ખાલી જગ્યા સોલ્વ કરવા માટે, આ ખાલી જગ્યાઓને સોલ્વ કરવા માટે શું કામ આપણે આ પ્રયત્ન કરીએ છીએ કે આ પ્રકારની ખાલી જગ્યા પૂછાય તમને, બરોબર, તો તમે એને કેવી રીતે સોલ્વ કરી શકો છો. કદાચ આવી ન પૂછાય પણ આને સંબંધિત, આને લગતી ખાલી જગ્યા પૂછાય તો આપણને નિયમ જે છે એ યાદ રહેવો જોઈએ કે સાહેબ હંમેશા સંબંધક વિભક્તિ હોય તો એની આગળ કે પાછળ નામ હોવું જોઈએ. સંબંધક વિભક્તિ 2 હોય તો સાહેબ એની આગળ ખાલી જગ્યા હોય, સંબંધક વિભક્તિ 1 હોય તો એના પછીથી ખાલી જગ્યા હોય. બરોબર. આશા રાખું છું કે આ જે એક્સપ્લેનેશન જે છે એ તમને સમજાઈ ગયું હશે. ચલો આગળ આપણે વધીએ પહેલા વિદ્યાર્થી મિત્રો આપ તમામ માટે સરસ મજાની જાહેરાત લઈને અમે આવી રહ્યા છીએ કે આવનારી જે સીસીઈની ભરતી છે, આપ તમામ વિદ્યાર્થીઓ એની તનતોડ મહેનત કરી રહ્યા છો, પણ જો આ તનતોડ મહેનત જે છે એને એક યોગ્ય રીતે સાચું માર્ગદર્શન મળે, યોગ્ય રીતે જો તમે એને સમજો અને યોગ્ય દિશામાં મહેનત કરશો ને તો વિદ્યાર્થી મિત્રો આવનારી સીસીઈની એક્ઝામ તમે 100% પાસ કરી શકશો. પણ એના માટે તમારે કરવાનું શું છે તો કે આપણે જે આ સીસીઈનો કોર્સ લઈને આવ્યા છીએ જેની કિંમત જે છે એ 3000 રૂપિયા જેટલીનો કિંમતનો આ કોર્સ છે, જે વિદ્યાર્થી મિત્રો જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આ વિડીયો જોનારા તમામ વિદ્યાર્થી મિત્રો માટે આ કોર્સ જે છે એ માત્ર ને માત્ર આપણે 299 રૂપિયામાં આપવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો રાહ શેની જુઓ છો? હાલ ને હાલ તમારે આ કોર્સ જે છે એ પરચેઝ કરવાનો છે. આ કોર્સને સાહેબ પરચેઝ કરવો ક્યાંથી તો કે આ કોર્સને પરચેઝ કરવા માટે તમારે શું કરવું પડશે તો કે આપણી જે જય કરિયર ઓનલાઈનની એપ્લિકેશન જે છે એને તમારે ડાઉનલોડ કરવાની છે. હાલ ને હાલ આપ પ્લે સ્ટોર ઉપર જાઓ અને પ્લે સ્ટોર ઉપર જઈ અને તમારે શું કરવાનું છે તો કે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને આપણો જે સીસીઈનો કોર્સ છે એને તમારે સબસ્ક્રાઇબ કરવાનો છે, એને પરચેઝ કરવાનો છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો જો તમારી મહેનત જે છે તમે કદાચ ઘરે બેઠા બેઠા આ વિડીયો જોઈ રહ્યા છો, એનો મતલબ કે તમે ઘરે તમારી મહેનત જે છે એ કરી રહ્યા છો, પણ એ મહેનત જે છે એમાં જો આપણો આ કોર્સની સુગંધ પડી જાય એટલે કે સોનામાં સુગંધ પડે તો આપણું જે સરકારી નોકરી મેળવવાનું ધ્યેય જે છે એ 100% સંપૂર્ણ થઈ જાય. આ વિદ્યાર્થી મિત્રો આપણે આ કોર્સમાં તમને શું આપવાના છીએ તો કે આપણે તમને 1000 મેથ્સના ચેપ્ટર વાઇઝ પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ જે છે આપવાના છીએ અને એ પણ માત્ર 10 રૂપિયામાં. જો તમે આ કોર્સ 299 રૂપિયામાં ખરીદશો તો મેથ્સને લગતા, કારણ કે મેથ્સ અને રિઝનિંગના જે પ્રશ્નો છે એ સીસીઈનો સૌથી વધારે પૂછાતો હોય, સૌથી વધારે ભાગ છે, તો એના આપણે તમને જે પ્રશ્નો જે છે એ માત્ર 10 જ રૂપિયામાં આવશું. તો પછી વિદ્યાર્થી મિત્રો આપણે કોની રાહ જોઈએ છીએ? આ ઓફર જે છે એ મર્યાદિત સમય સુધી છે, તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જે આવનારી સીસીઈની એક્ઝામ છે અને હમણાં જ થોડાક સમયમાં જે સીસીઈની નવી જાહેરાત પડવાની છે એની તૈયારી કરી રહ્યા હોય તો ભૂલ્યા વગર આપણે આ કોર્સ જે છે એનું સબસ્ક્રિપ્શન મેળવી લેવાનું છે, જેથી કરીને આપણે સરકારી નોકરી જે છે એ મેળવવાની અંદર એક સાચી દિશા, સાચો માર્ગ અને સાચું માર્ગદર્શન જો આપણને કોઈ આપનાર વ્યક્તિ હોય કે આપણને સાચું માર્ગદર્શન જો કોઈના દ્વારા મળતું હોય તો એના દ્વારા આપણી સરકારી નોકરી મેળવવાનું કામ જે છે એ ખૂબ જ સરળ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ભૂલ્યા વગર આ કોર્સને આપણે આજે જ સબસ્ક્રાઇબ કરવાનો છે. અને આગળ વધતા પહેલા આપ તમામ વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમે આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી જે જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મની જે ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આગળ વધતા પહેલા જો હજી સુધી તમે આ વિડીયોને લાઇક ના કર્યો હોય, હજી સુધી તમે શેર ન કર્યો હોય તો લાઇક અને શેર કરી દો, સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો, જેથી કરીને તમે જેટલી લાઇક્સ આપશો, જેટલો શેર કરશો આ વિડીયોને, એટલા જ આપણે વધારે સારા ને સારા વિડીયો તમારા માટે લઈને આવશું કે જેથી કરીને ગુજરાતના
છેવાડાના વિદ્યાર્થી સુધી એટલે કે દરેક વિદ્યાર્થી સુધી આપણે આ વિડીયો જે છે એ પહોંચી શકે અને એને સરકારી નોકરી મેળવવા માટે આપણે એમની મદદ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ જ કન્સેપ્ટ સાથે આપણે આગળના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપવામાં આવેલો છે કે ધ બ્લેન્ક ઓફ ધ પ્રોજેક્ટ રિક્વાયર્ડ કેરફુલ પ્લાનિંગ. ધ બ્લેન્ક ઓફ ધ પ્રોજેક્ટ જ્યારે પણ હમણાં આપણે આગળની ખાલી જગ્યામાં ચર્ચા કરી કે જ્યારે ઇટ્સ સંબંધક વિભક્તિનું રૂપ હોય તો એના પછી હંમેશા નાઉન આવતું હોય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને ખાલી જગ્યામાં ધ અને પછી ખાલી જગ્યા આપવામાં આવેલો છે તો એમાં કોઈને કોઈ પ્રકારનું નાઉન એટલે કે નામ જે છે એ આવતું હોય છે. ધ પછી હંમેશા તમારે નામ જે છે એ મૂકવાનું હોય છે. તો આપણે અહીંયા જોતા જઈએ કે ખાલી જગ્યા ઓફ ધ પ્રોજેક્ટ રિક્વાયર્ડ કેરફુલ પ્લાનિંગ. જો તમારે કોઈ પણ અને અહીંયા તમે વિકલ્પો જુઓ તો સક્સેસને લગતા છે. જો તમારે કોઈ પણ પ્રોજેક્ટને સફળ બનાવવો હોય તો એના માટેનું કેરફુલ પ્લાનિંગ જે છે એ જરૂરી છે. હમણાં જ વિદ્યાર્થી મિત્રો મેં ચર્ચા કરી એમ કે જો તમારે સરકારી નોકરી મેળવવી હોય તો એના માટે તમારે એક યોગ્ય રૂપથી પ્લાનિંગ કરવું જોશે. તો એમાં તમને જરૂર ને જરૂર સફળતા મળશે. યોગ્ય પ્લાનિંગ કરેલું હશે તો સફળતા મળશે. એનો મતલબ કે આ ખાલી જગ્યા આપણને સમજાઈ ગઈ છે. હવે આપણે વિકલ્પો જોઈએ તો પહેલો શબ્દ આપવામાં આવેલો છે સક્સીડ. આપણે જોઈએ છીએ નામ બતાવતો એવો શબ્દ જોઈએ છીએ. આ સક્સીડ નો મતલબ થાય છે સફળતા મેળવવી. સક્સીડ નો મતલબ થાય છે સફળતા મેળવવી અને સફળતા મેળવવી એ નાઉન નથી. આ સાહેબ ક્રિયાપદ છે, વર્બ છે. સફળતા મેળવવી એ વર્બ છે. આપણે તો સાહેબ નામની જરૂરિયાત છે. બીજો શબ્દ છે સક્સેસફુલ. સક્સેસફુલ એટલે સફળ. સક્સેસફુલ નો મતલબ શું થાય છે? સફળ. આપણે ઘણી બધી વખત કહે કે હી ઇઝ અ સક્સેસફુલ કેન્ડિડેટ. તે સફળ ઉમેદવાર છે. કેવો ઉમેદવાર છે? સફળ ઉમેદવાર. તમે જ્યારે વાક્યને કેવો, કેવી, કેવું, કેવા આવો પ્રશ્ન પૂછો ને એટલે હંમેશા તમને વાક્યનું વિશેષણ જે છે એ મળતું હોય છે. તમે જ્યારે કોઈ પણ શબ્દ હોય, વાક્ય હોય એને તમે કેવો, કેવી, કેવું, કેવા આવો પ્રશ્ન પૂછો અને જવાબ જે મળે ને એને શું કહેવાય છે? તો કે એને હંમેશા તમારે વિશેષણ કહેવાનું. તો અહીંયા કેવા પ્લાનિંગની વાત થાય છે તો કે સફળ પ્લાનિંગ. તો અહીંયા એનો મતલબ કે આ સાહેબ વિશેષણ તરીકે છે. આપણે તો નાઉન જોઈએ છીએ. ત્રીજું છે સક્સેસ. સક્સેસ એટલે સફળતા. બરોબર. ધ સક્સેસ એટલે કે સફળતા ઓફ ધ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટની સફળતા જે છે એ કેરફુલ પ્લાનિંગમાં છે. સક્સેસ જે છે એ સાહેબ નાઉન છે એટલે કે નામ છે. એટલે કે જવાબ તરીકે સાહેબ આ આવે. અને ચોથો વિકલ્પ છે સક્સેસફુલી. સક્સેસફુલી નો મતલબ થાય છે સફળતાપૂર્વક. સફળતાપૂર્વક એ હંમેશા ક્રિયા વિશેષણ બને છે. એનો મતલબ કે આપેલા બાકીના ત્રણ વિકલ્પો, પહેલો વિકલ્પ ક્રિયાપદ છે, એવી રીતે સક્સેસફુલ વિશેષણ બતાવે છે અને ત્રીજું સક્સેસફુલી જે છે એ આપણને ક્રિયા વિશેષણ બતાવે છે. ધ પછી હંમેશા નાઉન એટલે કે નામ આવતું હોય છે અને સક્સેસ જે છે એ શું છે? તો કે નાઉન છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યાનો સાચો જવાબ જે છે એ શું થશે? તો કે સક્સેસ જે છે એ આ ખાલી જગ્યાનો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણને શું કીધું છે? ધ ખાલી જગ્યા ઓફ ધ ફ્લાવર્સ એટલે કે જે ફૂલો છે. ફિલ્ડ ધ રૂમ. એમને રૂમને ભરી દીધું. શેનાથી? તો કે વિથ અ પ્લેઝન્ટ ફ્રેગ્રન્સ. હવે વિદ્યાર્થી મિત્રો ફ્રેગ્રન્સ એટલે આપણને ખબર પડે કે સુવાસ, સુગંધ. એટલે કે જે ફૂલો જે છે એની સુગંધથી આખો રૂમ જે છે એ શું થયો? તો કે ફૂલોની સુગંધ જે છે આખા રૂમમાં ફેલાઈ ગઈ. બરોબર. એટલે અહીંયા જે કોઈ પણ વાત હશે તમને જે અહીંયા શબ્દ આપવામાં આવેલો છે કે ખાલી જગ્યા ઓફ ધ ફ્લાવર, તો ફૂલોની શું હોય? ફૂલોની સુગંધ હોય કે જે આખા રૂમમાં ફેલાઈ ગઈ છે. આખા રૂમમાં એને સુવાસ ફેલાવેલી છે. આપણા ઘરમાં કોઈ ફૂલ હોય અને ફૂલ આપણે રાખીએ તો એ ફૂલોની જે સુગંધ હોય એ આપણા આખા ઘરમાં સુવાસ ફેલાવે છે. આપણા ઘરમાં અગરબત્તી કરીએ છીએ તો અગરબત્તીની જે સુગંધ હોય આખા ઘરમાં સુવાસ ફેલાવે છે. એટલે કે આખા ઘરનું વાતાવરણ કેવું કરે છે? ખુશનુમા કરે છે. બરોબર. તો એવી રીતે અહીંયા જે શબ્દ આવશે એ કોના સંબંધમાં આવશે? સુગંધના સંબંધમાં આવશે. પહેલો શબ્દ છે સેન્ટ. વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી બધી વખત જે છે એ આ શબ્દોનો આપણે નથી કહેતા કે ભાઈ લગ્ન પ્રસંગ હોય લાવ મને સેન્ટ છાંટવા દે થોડુંક. આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ખરેખર સેન્ટ શબ્દ એટલે SENT છે. સેન્ટ એટલે સુગંધ. બરોબર. પરફ્યુમ જેને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે સેન્ટ. આ સુગંધને સંબંધિત શબ્દ છે. બીજો શબ્દ છે સાઇઝ. સાઇઝ એટલે શું થાય? આપણને બધાને ખબર છે. સાઇઝ એટલે શું થાય? તો કે આકાર. બરોબર. કદ જેને કહીએ. બરોબર. કદ.
આકાર કદ જેને કહીએ, બીજું છે વેઇટ, વેઇટ એટલે શું થાય તો કે વજન, અને ત્રીજું છે શેપ એટલે એને પરફેક્ટલી આપણે કહી શકીએ આકાર, બરોબર. એટલે કે જે સાઇઝ છે, કદ છે, બીજો શબ્દ છે વેઇટ એટલે કે જે વજન છે, ત્રીજો શબ્દ છે શેપ એટલે કે જે આકાર છે, બરોબર. હવે ફૂલોના આકાર ઉપરથી તમે વિચાર કરો જોઈએ કે ફૂલોના કદ ઉપરથી શું રૂમમાં ખુશ્બુ ફેલાય, રૂમમાં સુવાસ આવે ફૂલોના કદ ઉપરથી. તમે કદાચ હું એમ કહું કે આખા રૂમ જેટલી હાઈટ હોય એટલું મોટું ફૂલ કોઈ છે જ નહીં, પણ એવડું મોટું ફૂલ માની લો તમે લઈ આવ્યા તો શું એની સાઇઝના આધારે રૂમમાં ખુશ્બુ પ્રવર્તશે? નહીં, બરોબર. બીજી વસ્તુ, શું એના વજનના આધારે તમે 10 કિલોનું ફૂલ લઈ આવ્યા, 10 કિલોનો ગુલદસ્તો લઈ આવ્યો, શું એનાથી કાંઈ ગમે તેટલા વજનનું લઈ આવો પણ એમાં કોઈ ખુશ્બુ જ નથી તો શું આખો રૂમ ખુશનુમા થશે, સુગંધ આવશે? નહીં આવે. ત્રીજી વસ્તુ શેપ, કદાચ ફૂલોનો આકાર ગમે તેવો હોય, લાંબુ હોય, ગોળ હોય, ગમે તેવો આકાર હોય, શું આકારના આધારે તમે કોઈ દી ખુશ્બુ ફેલાવી શકે? નહીં. તો ખુશ્બુ ફેલાવવા માટે શેની જરૂર પડે છે? સેન્ટ, સુગંધની જરૂર પડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર જે છે એ શું બનશે? કારણ કે સાઇઝ, વેઇટ અને શેપ દ્વારા આપણે શું કરી શકીએ છીએ કે કોઈ પણ વસ્તુની આપણે સુગંધ જે છે એ ફેલાવી શકતા નથી. સુગંધ તો માત્ર એના સેન્ટ દ્વારા જ આવી શકે છે. એટલે આ ખાલી જગ્યાનો સાચો જવાબ જે છે એ શું બનશે વિદ્યાર્થી મિત્રો? સેન્ટ જે છે એ ખાલી જગ્યા સાચો વિકલ્પ બનશે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ તો શું કીધું છે? એક્સ્ટ્રીમ બ્લેન્ક શુડ બી એક્સરસાઇઝડ વેન બાઇંગ પાર્ટલી વોર્ન આઉટ ટાયર્સ. એક્સ્ટ્રીમ, એક્સ્ટ્રીમનો મતલબ થાય છે ખૂબ જ. વિકલ્પો આપણને આપેલા છે એમાં તમે જુઓ તો એક જ શબ્દ આપેલો છે કોશન. કોશનનો મતલબ થાય છે સાવચેતી. કોશનનો મતલબ શું થાય છે? સાવચેતી, સાવચેત રહેવું. ખૂબ જ આપણે સાવચેતી રાખવી પડે છે. શુડ બી એક્સરસાઇઝ, એક્સરસાઇઝ એટલે કે આપણે સાવચેતી જાળવવી પડે છે. વેન, જ્યારે, બાઇંગ, ખરીદતી વખતે, પાર્ટલી વોર્ન આઉટ ટાયર્સ, પાર્ટલી વોર્ન આઉટ ટાયર એટલે કે ઘસાઈ ગયેલા ટાયરને. ઘણા લોકો જૂના ટાયર ખરીદતા હોય છે, કબાડી માર્કેટમાંથી જૂના ટાયર ખરીદે તો એ જૂના ટાયર ખરીદતી વખતે જો આપણને ખબર પડતી હોય તો જ લેવાય. કારણ કે ખબર પડતી હોય તો જ લે, નહીંતર તો શું થાય? બટકાઈ જવાય. નહીંતર તો આપણે શું થાય કે ભાઈ ફોર એન એક્ઝામ્પલ કે નુકસાન થઈ જાય. આપણે નફો કરવા ગયો હોય કે ઓછા પૈસા મને મળી જાય પણ એ નફા કરતાં એમાં નુકસાન વધી જતું હોય છે. તો એ નુકસાન ન થાય એના માટે શું કરવું પડે? તો કે સાવચેતી રાખવી પડશે. એટલે અહીંયા જે કોઈ પણ શબ્દ આવશે એ નાઉન તરીકે સાવચેતી શબ્દ જે છે એ આવશે. બીજી વસ્તુ કે જ્યારે આગળ આવો એક્સ્ટ્રીમ શબ્દ ઉપયોગ થયો હોય એટલે આગળ આપણે નિયમ ભણી ગયા હતા એમ કે હંમેશા સંબંધક વિભક્તિ પછી નાઉન આવે. એવી જ રીતે તમે આના અગાઉની ખાલી જગ્યા જે આપણે જોઈ કઈ તો કે એની અંદર પણ આપણે એ વસ્તુની ચર્ચા કરી કે ધ પછી પણ હંમેશા નાઉન આવે છે. એવી જ રીતે એક્સ્ટ્રીમ શબ્દ પછી પણ હંમેશા નાઉન આવે છે. હવે જોઈએ વિકલ્પો શું આપેલા છે. કોશિયસલી, વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે જે શબ્દને એલવાય લાગેલો હોય ને એ ક્રિયા વિશેષણ બતાવતા હોય. શું બતાવતા હોય છે? ક્રિયા વિશેષણ. જો આગળ એક શબ્દ આપણે જોઈએ અહીંયા સક્સેસફુલી આપણને આપવામાં આવેલું હતું આ એલવાય બતાવે છે એટલે કે આ ક્રિયા વિશેષણ છે. આ શબ્દને મેં કીધું હતું કે આ ક્રિયા વિશેષણ છે. એવી જ રીતે આપણે આગળ વધીએ તો કે અહીંયા તમને જે કોશિયસલી આપવામાં આવેલું છે આ કોશિયસલીનો મતલબ શું થાય છે? એલવાય છે એટલે સાહેબ આ ક્રિયા વિશેષણ છે. આપણે તો નાઉન જોઈએ છીએ. અહીંયા સાવચેતી પૂર્વક છે, બરોબર. આનું ગુજરાતી છે પણ ગુજરાતી ખબર ન પડે તો એટલી તો ખબર પડે કે સાહેબ એલવાય એટલે વિશેષણ છે. બીજું છે કોશંડ. કોશંડ એટલે સાહેબ ઈડી લાગેલું છે. ઈડી લાગેલું એટલે સાહેબ આ ક્રિયાપદ હોય કારણ કે ક્રિયાપદને જ ઈડી લગાડીએ છીએ એટલે સાહેબ આ વસ્તુ ક્રિયાપદ છે. આ ક્રિયા વિશેષણ છે, બરોબર. આ ક્રિયા વિશેષણ છે. એવી જ રીતે આ શબ્દ જે છે એ શું છે તો કે સાહેબ વર્બ છે, ક્રિયાપદ છે. પછી તો કે નેક્સ્ટ છે કોશિયસ, બરોબર. નેક્સ્ટ કયો શબ્દ છે તો કે કોશિયસ. તો કોશિયસનો મતલબ શું થાય છે? કોશિયસનો મતલબ શું થાય છે? શું લાગેલું છે તો કે એસ લાગેલું છે, બરોબર. શું લાગેલું છે? એસ લાગેલું છે એટલે સાહેબ આ પણ ન બને. અને એવી જ રીતે છેલ્લો શબ્દ આપણી પાસે વધે છે કોશન. કોશન એટલે સાવચેતી. તો આ ખાલી જગ્યાનો સાચો જવાબ શું બનશે તો કે કોશન જે છે કે એક્સ્ટ્રીમ કોશન. ખૂબ જ સાવચેતી આપણે રાખવી પડે છે જ્યારે પણ આપણે જૂના ટાયર ખરીદતા હોય ત્યારે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ. ખૂબ જ સરસ મજાની ખાલી જગ્યા છે. ધ બ્લેન્ક ઓફ ધ રેઇનબો. મને સાહેબ એટલી ખબર પડે કે રેઇનબો એટલે મેઘધનુષ્ય. મેઘધનુષ્ય હોય ત્યાં શું હોય? મેઘધનુષ્ય શેનું બનેલું હોય? રંગોનું બનેલું હોય સાહેબ. મને એટલી ખબર પડે. ધ ખાલી જગ્યા રેઇનબો બ્રાઇટન્ડ અપ ધ ગ્લુમી સ્કાય. ગ્લુમી સ્કાય એટલે શું તો કે જે વાદળાવાળું જે આખું સ્કાય હતું, આકાશ ભરેલું હતું એની અંદરથી તમને રેઇનબો દેખાડો. રેઇનબોનો સીધો સંબંધ કોની સાથે છે તો કે કલર સાથે. કોની સાથે છે? કલર્સ સાથે. છતાંય આપણે વિકલ્પો જોઈએ તો
હવે ધ સાઉન્ડ ઓફ ધ રેઇનબો, રેઇનબોનો મતલબ આપણને શું થાય છે? મેઘ ધનુષ્ય. હવે તમે વિચાર કરો, મેઘ ધનુષ્યનો કોઈ દી અવાજ હોય? બરોબર, મેઘ ધનુષ્યનો કોઈ દી અવાજ હોય? અવાજ હોય જ નહીં. એટલે સાહેબ આ વિકલ્પ તો શક્ય જ ન બને. ત્રીજું છે ટેસ્ટ. હવે તમે કોઈ દી તમે કીધું કે સાહેબ મેં મેઘધનુષ્ય ટેસ્ટ કર્યું છે, ખાટું છે, મોડું છે, તીખું છે, મીઠું છે. મેઘધનુષ્યને કોઈ દી ટેસ્ટ ન કરી શકાય. તેવી જ રીતે છે સ્મેલ. શું મેઘધનુષ્યને કોઈ સૂંઘી શકે? આકાશમાં તમને મેઘધનુષ્ય રેઇનબો જોવા મળે તો કોઈ સૂંઘવા ગયું કે સાહેબ આની સુગંધ કેવી છે? નહીં. એના કલર્સ હોય, એના રંગો હોય. મેઘધનુષ્ય અલગ અલગ કલરનું હોય. મેઘધનુષ્યનો સંબંધ જ કલર સાથે છે. બરોબર, મેઘધનુષ્યનો સંબંધ જ કલર સાથે છે. બાકીના ત્રણેય શબ્દો કેવા છે? ઇમ્પરફેક્ટ છે, એટલે કે અયોગ્ય વિકલ્પ છે. રેઇનબો સાથે એ મેળ ખાતા નથી. એટલે સાચો જવાબ કયો બનશે વિદ્યાર્થી મિત્રો? તો કે કલર્સ જે છે એ આપણો સાચો જવાબ બનશે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ તો શું આપેલું છે? ખાલી જગ્યા ઇન ધ મેરેથોન રિક્વાયર્સ મંથ્સ ઓફ ટ્રેનિંગ. મેરેથોન એટલે શું? તો કે જે આપણે દોડતા હોઈએ છીએ લાંબુ 10 કિલોમીટર, 20 કિલોમીટર, 50 કિલોમીટરની લાંબી મેરેથોન દોડ હોય એ શું માગે છે? તો કે રિક્વાયર્સ એટલે કે જરૂરી હોય છે મંથ્સ ઓફ ટ્રેનિંગ. બરોબર, હવે તમારે એમાં મંથ્સ ઓફ મહિનાઓની ટ્રેનિંગ લેવી પડે. હું એમ કહું 50 કિલોમીટર દોડવાનું છે. હવે મારા જેવો વ્યક્તિ એક દિવસે ન દોડતો હોય અને હું એમ કહું 50 કિલોમીટર બીજે દિવસે મારે મેરેથોનમાં ભાગ લેવી જોઈએ, એમ ન લઈ શકાય. કારણ કે મેરેથોનમાં ભાગ લેવા માટે સ્ટેમિના જોઈએ. તમારા શરીર જે છે એ સતત તમારા શરીરને કાર્યરત રાખવું પડે. મહિનાઓ સુધી મારે પ્રેક્ટિસ કરવી પડે તો હું 50 કિલોમીટર સુધી દોડી શકું. નહીંતર તો 5 કિલોમીટરમાં હું થાકી જાઉં. સ્ટેમિના જ ન હોય. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરતા હશે તો એક દિવસ હવે આજે ફોર્મ ભર્યું તમે કાલથી સીધા એમ કહું 5 કિલોમીટર દોડી જાવ તો એમ ન દોડી શકાય. એના માટે તમારે પહેલાં સ્ટેમિના કેળવવો પડે. પહેલાં 1 કિલોમીટર, 2 કિલોમીટર એમ તમે થોડાક દિવસો સુધી એની સતત પ્રેક્ટિસ કરો પછી એ વસ્તુ થાય. એ વસ્તુ અહીંયા સમજાવે છે કે તમારે મેરેથોન દોડમાં ભાગ લેવો હોય તો શું કરવું પડે? તો કે તમારે ખાસ કરીને ટ્રેનિંગ જે છે એની લેવી પડે. તમારા શરીરને તાલીમ આપવી પડે છે. હવે પહેલામાં પહેલો શબ્દ છે પાર્ટિસિપેશન. જો વાક્યની શરૂઆતમાં જ ખાલી જગ્યા હોય એટલે હંમેશા નામ આવે કારણ કે એ સબ્જેક્ટ બને છે. એટલે પાર્ટિસિપેશન કોઈ પણ શબ્દની પાછળ TION લાગે એટલે સમજી લેવાનું કે નામ બતાવે છે. શું બતાવે છે? તો કે એ નામ બતાવે છે. એનો મતલબ કે અહીંયા પાર્ટિસિપેશન શબ્દ નામ બતાવતું હોવાને કારણે જવાબ તરીકે આવી શકે. ત્રીજો શબ્દ છે પાર્ટિસિપન્ટ. સાહેબ આ પાર્ટિસિપન્ટ પણ નામ બનાવે છે. બરોબર, પાર્ટિસિપન્ટ એટલે કે સ્પર્ધક. પણ અહીંયા એ શબ્દ જે છે એ વ્યવસ્થિત રૂપથી વાક્યમાં ફિટ નહીં બેસે. શું કામ? પાર્ટિસિપન્ટ ઇન ધ મેરેથોન રિક્વાયર્સ મંથ્સ ઓફ ટ્રેનિંગ. બરોબર, કે જે સ્પર્ધક છે એને મહિનાઓની ટ્રેનિંગ જોઈએ છીએ. પણ મહિનાઓની આમ તમે દેખીતી રીતે વિકલ્પ સાચો લાગે પણ તમારે ભાગ લેતા પહેલા ટ્રેનિંગ લેવી પડે છે. સ્પર્ધક ક્યારે બનો? જ્યારે તમે અંદર ભાગ લ્યો છો ત્યારે. અને ભાગ લઈ લ્યો છો એનો મતલબ કે તમારે એને પહેલા ટ્રેનિંગ મેળવવી પડે છે. એટલે કે અહીંયા પાર્ટિસિપન્ટ શબ્દ નાઉન હોવા છતાં પણ શક્ય બનશે નહીં. ત્રીજું છે પાર્ટિસિપેટ એ વર્બ બતાવે છે. સ્પર્ધામાં ભાગ લેવો એટલે એ પણ ન આવે. ચોથું છે પાર્ટિસિપેટિંગનો મતલબ થાય છે એ પણ વર્બ બતાવે છે એટલે એ પણ જવાબ તરીકે નહીં આવી શકે. તો સાચો જવાબ આપણી માટે કયો બનશે? તો કે પાર્ટિસિપેશન એટલે કે તમારે ભાગ લેવા માટે મહિનાઓ સુધી મહેનત કરવી પડે છે. અને મહિનાઓ સુધી મહેનત કરો પછી તમે ભાગ લ્યો એટલે પાર્ટિસિપન્ટ બનો છો. બરોબર, એટલે જવાબ તરીકે પાર્ટિસિપન્ટ શબ્દ જે છે એ આવશે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આગળ વધીએ તો આપણને બહુ સરસ મજાની વાત કીધેલી છે કે હવે અહીંયા પ્રશ્નનો પ્રકાર જે છે એ ચેન્જ થાય છે. હવે તમને કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામના જે પ્રશ્નો જે છે એ પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એવો છે કે જે માત્ર ને માત્ર તમારી વોકેબ્લરી ઉપર આધાર રાખે છે. તમારું જેટલી વોકેબ્લરી પાવરફુલ એટલો તમારો સંદર્ભ જે છે એ શું આવશે? તો કે એટલા તમે આ નાઉન જે છે એ પરફેક્ટલી કરી શકશો. અહીંયા આપણે કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ જે છે, બરોબર, ફોર શિપ્સ એટલે કે જહાજો. શિપ્સ એટલે કે જહાજો માટેનું તમારે કલેક્ટિવ નાઉન એટલે કે એક સાથે ઘણા બધા જહાજો ઊભા હોય તો એને શું કહી શકાય છે? તો આપણને 4 વિકલ્પો આપવામાં આવેલા છે. એક છે હાર્બર, બીજું છે આર્મડા, ત્રીજું છે ફ્લીટ અને ચોથું છે જેટી. તો સાહેબ આમાંથી કયો જવાબ શક્ય બને? તો અહીંયા હું તમને 4 ગુજરાતી સમજાવું છું. એના આધારે આ તમારે માત્ર ને માત્ર વોકેબ્લરીનો ક્વેશ્ચન છે એટલે કે તમારે એને પાકું જ કરવું પડે છે. પણ એના અર્થ સમજીએ તો કદાચ ને આવા પ્રકારનો શબ્દ ક્યાંય બીજે ઉપયોગ થયો હોય તો તમને એનો ખ્યાલ આવી જાય.
હાર્બરનો મતલબ શું થાય છે? હાર્બરનો મતલબ થાય છે, હાર્બરનો મતલબ જે છે એ શું થશે મિત્રો? તો કે હાર્બર એટલે જહાજને પાર્ક કરવાની જગ્યા, જહાજને રાખવાની જે જગ્યા હોય એને આપણે શું કહીએ છીએ? હાર્બર કહીએ છીએ, બંદર કહીએ છીએ, જ્યાં જહાજોને રાખવાના હોય. બરોબર. એવી જ રીતે છે આર્મડા. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી એક નવો પણ શબ્દ તમને શીખવાડું. આપણે જે ટ્રેન હોય, ટ્રેન જે છે એ જ્યાં સુધી કાર્યરત હોય એટલે કે એક સ્ટેશનેથી બીજા સ્ટેશને જતી હોય, પછી અમુક ટ્રેન જે છે એ માની લો કે કોઈ સ્થાને જે છે એ સ્ટોપ થઈ ગઈ. અમદાવાદ છે, સોમનાથ, માની લો કે કોઈ ટ્રેન અમદાવાદથી આવી અને સોમનાથ જે છે એ ટ્રેન સ્ટોપ થઈ ગઈ, સોમનાથથી આગળ નથી જઈ શકતી. હવે એ ટ્રેન જે છે એ તાત્કાલિક નથી ઉપડતી, પણ એક દિવસનો રેસ્ટ લઈને એટલે કે આજે સાંજે પહોંચી હોય ને કાલે સવારે એ ટ્રેન ત્યાંથી ઉપડે તો એ ટ્રેનને ક્યાં રાખવી પડે છે? યાર્ડમાં રાખવી પડે છે. એના માટે કયો શબ્દ ઉપયોગ થાય? ટ્રેનને રાખવાની જે જગ્યા એને યાર્ડ જે છે એ કહેવામાં આવે છે. એવી જ રીતે જહાજોને રાખવા માટે જે કોઈ પણ જગ્યા હોય છે એને શું રાખવા? એને કાંઈ જમીન ઉપર તો પાર્ક નથી કરાતા, પણ જહાજોને દરિયાની અંદર જ, નદીની અંદર જ રાખવાના હોય છે, પણ એ જે જગ્યા હોય છે એને કયો શબ્દ કહેવાય છે? હાર્બર શબ્દ ઉપયોગ થાય છે. બરોબર. ત્યારબાદ છે આર્મડા. આર્મડા શબ્દ કોના માટે વપરાય છે? તો કે જે યુદ્ધ જહાજોનો કાફલો હોય ને, યુદ્ધ જહાજો આપણા કેમ INS વિક્રાંત ને આવા બધા જે યુદ્ધ જહાજો છે, બરોબર, એવી રીતે જે યુદ્ધ જહાજોનો કાફલો હોય આખો, એને શું કહેવામાં આવે છે? આર્મડા કહેવામાં આવે છે. યુદ્ધ જહાજોના કાફલાને આર્મડા કહેવામાં આવે છે. એવી રીતે ત્રીજો શબ્દ છે ફ્લીટ. ત્રીજો શબ્દ છે ફ્લીટ. ફ્લીટ એટલે શું? તો કે સામાન્ય જહાજોનો કાફલો. સામાન્ય જહાજોનો કાફલો હોય એને શું કહેવામાં આવે છે? ફ્લીટ કહેવામાં આવે છે. અને ચોથો શબ્દ છે જેટી. ચોથો શબ્દ છે જેટી. જેટી એટલે શું? તો કે જે કોઈ પણ બંદર હોય જહાજોને પાર્ક કરવા માટે જે લાકડાનો કે થાંભલાનો, લાકડાનો જે થાંભલો હોય અથવા એ લાકડાનો પણ હોય અને સિમેન્ટનો પણ હોય, એને જહાજને બાંધવા માટે જે લાકડાનો થાંભલો, બરોબર, અથવા તો જે સિમેન્ટનો થાંભલો બનાવેલો હોય એને શું કહેવાય છે? જેટી. આવી રીતે ઘણી બધી જગ્યાએ આવી રીતે હોય છે, બરોબર, કે જેની અંદર ઓલું જે જહાજનું દોરડું હોય એ આની અંદર ફસાવી દેવામાં આવે એટલે જહાજ જે છે એ ત્યાં શું થઈ જાય? પાર્ક થઈ જાય, એટલે એને જેટી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પૂછેલું છે કલેક્ટિવ નાઉન ફોર શિપ્સ, એટલે કે શિપ્સ. અહીંયા યુદ્ધના જહાજો છે એવું કહેવામાં નથી આવ્યું, એટલે આપણે બાય ડિફોલ્ટ એને માનવું પડે સામાન્ય જહાજોનો કાફલો હોય એને શું કહીએ છીએ? આપણે ફ્લીટ કહીએ છીએ. એટલે અહીંયા સાચો આન્સર જે છે આપણી સમક્ષ શું બનશે? તો કે ફ્લીટ જે છે એ સાચો આન્સર બનશે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ વિડીયોને પોઝ કરી 2 મિનિટ અને આ જે મેં એક્સપ્લેનેશન લખ્યું છે એ આપ લખી લેશો, જેથી કરીને કદાચ આવા પ્રકારના બીજા પણ પ્રશ્નો પૂછાય તો પણ તમે એનો જવાબ જે છે એ આસાનીથી કરી શકો છો. ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપવામાં આવેલો છે એ પહેલા આપ સમક્ષ એક સરસ મજાની બીજી જાહેરાત લઈને અમે આવી રહ્યા છીએ. તો એ છે કે અત્યારે તમે જે કોઈ પણ વિષયો તમારે ભણવા હોય તો એની અંદર રેકોર્ડેડ કોર્સ જે છે એ આપણી જય કરિયર ઓનલાઈનની જે એપ્લિકેશન જે છે એની અંદર અવેલેબલ થઈ જશે, અને એ પણ માત્ર ને માત્ર 99 રૂપિયામાં. એની વેલિડિટી કેટલી રહેશે? તો કે 3 મહિનાની. મિત્રો તમે 3 મહિનાની અંદર 99 રૂપિયા દ્વારા પરચેઝ કરી અને કોર્સ જે છે એ મેળવી શકો છો, જેની અંદર તમને ગણિત, રીઝનિંગ, ગુજરાતી, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, વિજ્ઞાન, બંધારણ ને ઇંગ્લિશ, આ તમામ વિષયોનો રેકોર્ડેડ વિડીયો કોર્સ જે છે એ આપને મળી રહેવાનો છે મિત્રો. તો એનો મતલબ એવો થયો કે 99 રૂપિયામાં જો 3 મહિના વેલિડિટી સાથે આપણને મળતું હોય તો શું કામ આપણે આ કોર્સ જે છે એ પરચેઝ ન કરીએ? અને પરચેઝ કરવા માટે તમારે વિદ્યાર્થી મિત્રો ક્યાંય જવાનું નથી. માત્ર ને માત્ર આપ જે મોબાઈલ ફોનમાં અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો એ જ મોબાઈલ ફોનની અંદર પ્લે સ્ટોરની અંદર જઈ અને આપણી જે એપ્લિકેશન છે જય કરિયર ઓનલાઈનની એ ડાઉનલોડ કરો, અને એ ડાઉનલોડ કરી અને તમે હાલને હાલ આ કોર્સ જે છે એ મેળવી લો. કે માત્ર 99 રૂપિયામાં જો આપણને આ બધા વિષયોના રેકોર્ડેડ વિડીયો લેક્ચર મળતા હોય તો આપણે સરકારી નોકરીની તૈયારી જે છે એ સારામાં સારી રીતે વ્યવસ્થિત રૂપથી આપણે કરી શકીએ છીએ. બીજું વિદ્યાર્થી મિત્રો આપણને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય કોર્સની બાબતમાં તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર પણ તમે સંપર્ક જે છે એ કરી શકો છો, જેથી કરીને આપણા તમામ પ્રશ્નોનું નિરાકરણ જે છે અમે આપવા માટે તત્પર છીએ. તો વિદ્યાર્થી મિત્રો જરા પણ વાર કર્યા વગર, જરા પણ હવે 1 મિનિટનો સમય બગાડ્યા વગર હાલને હાલ આ કોર્સ જે છે આપણે પરચેઝ કરીશું. સાથે સાથે આપ
આ વિડીયોને પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમારી જેટલી પણ લાઇક્સ હશે એટલો અમને આ વિડીયો જે છે વધારે ને વધારે સારી રીતે બનાવવા માટે ઉત્સાહ આપશે. અને એની સાથે સાથે આ વિડીયોને તમારે શેર પણ કરવાનો છે, જેથી કરીને તમારા જેવા બીજા વિદ્યાર્થી મિત્રો કે જે આ તૈયારી કરતા હોય એમને ઇંગ્લિશ માટેનું યોગ્ય દિશામાં સારી રીતે માર્ગદર્શન મળી રહે અને કેવી રીતે એક્ઝામમાં પ્રશ્નો પૂછાય છે તો એને સોલ્વ કરી અને આગળ વધી શકાય, એના માટે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા. ચલો સાથે આપણે આગળ વધીએ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણને આપવામાં આવેલી છે શું? તો કે એની અંદર કહેવામાં આવેલું છે કલેક્ટિવ નાઉન ફોર એન્ટ્સ. એન્ટ્સ એટલે કે કીડીઓ માટે. એક સાથે ઘણી બધી કીડીઓ હોય તો એને શું કહેવામાં આવે છે? કલેક્ટિવ નાઉન શું છે એન્ટ્સનું? એટલે કે કીડીઓ માટે કલેક્ટિવ નાઉન કયું છે? તો એના માટે છે માઉન્ટેન, બંડ, ટ્રેલ અને કોલોની. બરોબર. માઉન્ટેનનો મતલબ થાય છે પર્વત. હવે તમે કોઈ દી એવું કહી શકો કીડીઓનો પર્વત હતો, એવું કહી શકાય? તો માઉન્ટેન શબ્દ તો સાહેબ આવે જ નહીં. બીજી વસ્તુ બંડ. બંડ એટલે શું? બંડનો મતલબ થાય છે પાળ. કીડીઓની પાળ હતી એવું તમે કહી શકો છો? તો કે ના સાહેબ એવું ન કહી શકાય. ત્રીજો શબ્દ છે ટ્રેલ. ટ્રેલ એટલે કેડી, કે રસ્તો, નાનકડો રસ્તો હોય ને એને આપણે શું કહીએ છીએ? ટ્રેલ, કેડી. બરોબર. કેડીનો મતલબ એ થયો કે નાનકડો રસ્તો. નાનકડો રસ્તો હોય તો કીડીઓને કોઈ દી નાનકડો રસ્તોય ન હોય. બરોબર. બીજું શું હોય? કીડીઓની વસાહત હોય. શું હોય? વસાહત હોય, કોલોની હોય. કીડીઓ જ્યાં રહેતી હોય ને એને શું કહેવામાં આવે છે? તો કે એન્ટ્સ જે છે એ કહેવામાં આવે છે. જો અહીંયા કલેક્ટિવ નાઉન ફોર એન્ટ્સ એટલે કલેક્ટિવ જ્યાં બધી કીડીઓ હોય, બધી કીડીઓ કોઈ એક જગ્યાએ રહેતી હોય તો એને શું કહેવાય છે? કોલોની કહેવાય છે, વસાહત કહેવાય છે. બરોબર. કીડીઓની વસાહત એટલે કે કોલોની. એટલે અહીંયા સાચો આન્સર જે છે આપણી સમક્ષ કયો બનશે? તો કે કોલોની જે છે એ સાચો આન્સર બનશે. ચલો નેક્સ્ટ આપણે વધીએ આગળ. તો ખૂબ જ સરસ મજાનો આ ક્વેશ્ચન છે. શું કીધું છે? કલેક્ટિવ નાઉન ફોર ધ એપલ્સ. ઘણી બધી માહિતી સભરવાળો ક્વેશ્ચન છે મિત્રો. જો અહીંયા જરૂરી નથી કે તમને આવો જ પ્રશ્ન આગળ ફરી એક્ઝામમાં પૂછાઈ શકે, પણ આમાંથી પણ કોઈ એક શબ્દ લઈ અને તમને પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. તો આપણને ખબર હોવી જોઈએ ચારે ચાર શબ્દના મિનિંગ. અગાઉથી મેં કીધું એમ કે આ વોકેબનો ક્વેશ્ચન છે અને વોકેબલરી આપણી પાવરફુલ હોવી જ જોઈએ. તો જેટલા પણ મિનિંગ્સ આપણને ન આવડતો હોય તો અહીંયા મારા દ્વારા જે સમજાવવામાં આવ્યો છે તો આપણે તરત જ એને નોટ ડાઉન કરી લેશું, જેથી કરીને આવો વર્ડ કદાચ ફ્યુચરમાં ગમે ત્યારે આવે તો આપણે એનો જવાબ જે છે એ કરી શકીએ. ચલો અહીંયા આપણને શેનું? તો કે એપલ્સ એટલે કે સફરજન. એક સાથે ઘણા બધા સફરજન હોય તો એના કલેક્ટિવ નાઉન એને શું કહેવામાં આવે છે? તો પેલું છે પેક. પેક એટલે શું? પેક એટલે શું? તો કે કૂતરાઓ કે વરુઓનું જે આખું ઝુંડ હોય ને, કૂતરાઓ કે વરુઓ. કૂતરાઓ કે વરુઓનું આખું ઝુંડ હોય ને એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે સાહેબ પેક કહીએ છીએ. શું કહીએ છીએ? કૂતરાઓ કે વરુઓના ઝુંડને આપણે પેક કહીએ છીએ. બીજો શબ્દ છે ગ્રુપ. ગ્રુપ જે છે ને સામાન્ય રીતે મનુષ્યનું હોય. કોનું હોય? તો કે મનુષ્યો જે છે એનું ગ્રુપ હોય. બરોબર. ગ્રુપ. ત્રીજો શબ્દ છે બુશલ. બુશલ એટલે શું ખબર? ટોપલી. સામાન્ય રીતે ફળ, ફૂલ, જે કોઈ પણ ખેત પેદાશો હોય એને રાખવા માટે ભેગી કરીને જે રાખીએ ને એના માટે શું કહેવામાં આવે છે? બુશલ. ફળ હોય, ફૂલ હોય કે બીજી કોઈ પણ પ્રકારની ખેત પેદાશ હોય એને રાખવા માટેનું જે સ્થાન અથવા તો જે રાખવા માટેનું જે એમ કહેવાય કે જે સાધન હોય છે એને આપણે બુશલ કહીએ છીએ. અહીંયા વાત એપલ. એપલ એટલે એક પ્રકારનું ફળ થયું. બરોબર. અને એને રાખવા માટે જે વસ્તુ એને શું કહીએ છીએ? બુશલ. અને એની અંદર ઘણા બધા એપલ્સ હોય. એક એપલ તો હોય ને, ઘણા બધા એપલ્સ હોય. ત્રીજું છે પેકેટ. પેકેટ એટલે કે આપણે કોઈ માની લો વેફરનું પેકેટ ખાઈએ છીએ. બરોબર. તો એ વેફરનું પેકેટ હોય તો એપલ એમાંય કોઈ પેકેટમાં ન હોય. એટલા માટે સાચો આન્સર કયો બનશે? તો કે બુશલ જે છે એ સાચો આન્સર બનશે. કે આખી ટોકરી, ફળોની ટોકરી જેને આપણે સાદા શબ્દોમાં કહીએ છીએ. બરોબર. એટલે એને અંગ્રેજીમાં કયો શબ્દ કહેવાય છે? તો કે બુશલ જે છે અંગ્રેજીમાં કહેવાય છે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આગળ વધીએ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણને કહેવામાં આવેલી છે કે કલેક્ટિવ નાઉન ફોર જજીસ. જજીસ એટલે શું? તો કે ન્યાયાધીશો. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જે તૈયારી કરતા હોય તમે બંધારણની અંદર અને ન્યાયતંત્રની, તો આપણને આ વસ્તુ ખબર હોય કે જજીસ જે છે એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર જજીસની આખી શું હોય છે? તો કે એક જજ નો હોય, એક સાથે 3, 4, 2 એ જજોની આખી પેનલ હોય છે. અથવા એના માટે બીજો શબ્દ વપરાય છે બેન્ચ. જજોની આપણે એમ કહીએ કે કાં પેનલ હોય અને કાં બેન્ચ હોય, બેમાંથી કોઈ એક શબ્દ હોય. બરોબર. એ શું છે? તો કે જજોની આખી બનેલી
સમિતિ જે છે એને આપણે પેનલ કે બેન્ચ કહીએ છીએ. તો કોંગ્રેસ, અહીંયા પહેલો વિકલ્પ છે કોંગ્રેસ. કોંગ્રેસ એટલે શું? તો કે કોઈ નેતાઓની જે સભા હોય એને આપણે શું કહીએ છીએ? તો કે કોંગ્રેસ કહીએ છીએ, તો એ નો આવે. ત્રીજું છે ટીમ. ટીમ એટલે આપણે જે ટીમમાં કામ કરીએ છીએ, તો એવો પણ જજોની કોઈ દી ટીમ ન હોય. જજોની હોય એ ટીમના ફોર્મમાં જ કામ કરતા હોય, પણ એને ટીમ ન કહેવાય. ત્રીજો શબ્દ છે ગ્રુપ. ગ્રુપ એટલે સામાન્ય મનુષ્યો ભેગા મળે તો એને ગ્રુપ કહેવાય. આપણે 3-4 મિત્રો તમે ભેગા થયો કે અમે ગ્રુપમાં છીએ, ક્યાંક તમે જતો હોય તમે કહો અમે ગ્રુપમાં આવીએ છીએ. તમે એવું કહેશો કે અમે પેનલમાં આવીએ છીએ, અમે બેન્ચમાં આવીએ છીએ, નહીં. બરોબર. એવી જ રીતે શબ્દ છે પેનલ. એટલે પેનલ શબ્દ જે છે આવશે. અહીંયા એક શબ્દ માની લો કે તમને ઘણી વખત એવું પૂછે કે ઇન્ટરવ્યૂ માટે ઇન્ટરવ્યૂ લેવાવાળા જે લોકો ભેગા થયા છે તેને તમે શું કહેશો? બરોબર. ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ જે છે એ ભેગા થાય તો એને પેનલ કહેવામાં આવે છે. ઇન્ટરવ્યૂ પેનલ આવો શબ્દ ઉપયોગ કરીએ છીએ. તો પેનલ શબ્દ જે છે એ ઇન્ટરવ્યૂ માટે પણ વપરાય છે. જજીસ ભેગા થઈ અને કોઈ કોર્ટમાં કામ કરતા હોય અને એમની સમિતિ જે છે આખો નિર્ણય લેતી હોય તો એને પેનલ પણ કહેવાય. પેનલ શબ્દ ન આવે તો બેન્ચ શબ્દ પણ આવી શકે છે. જજોની આખી જે સમિતિ હોય એને પેનલ કે બેન્ચ તરીકે ઓળખવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, એટલા માટે આનો સાચો આન્સર જે છે એ શું થઈ જશે? તો કે પેનલ અને બેન્ચ. આ સાથે જ વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો આ વિડીયો જે છે નાઉન અને પ્રોનાઉનનો સરકારી સિરીઝ અંતર્ગતનો, એ વિડીયોને આપણે અહીંયા સંપૂર્ણ પૂરો કરીએ છીએ. આ સાથે જ આપણે નવા વિડીયોની અંદર મળશું, જેની અંદર આપણે નાઉન અને પ્રોનાઉનના જે ક્વેશ્ચન છે જે સીસીઈની એક્ઝામમાં અગાઉ પૂછાઈ ગયેલા છે એ પ્રશ્નોનું આપણે નિરાકરણ મેળવીશું. કેવી રીતે એને સરળતાથી સોલ્વ કરી શકાય છે, કેવી રીતે એનો સંદર્ભ લઈને સોલ્વ કરી શકાય છે, એની આપણે માહિતી મેળવશું. અને આશા રાખું છું કે આપ તમામ વિદ્યાર્થી મિત્રો જે છે એ આવનારી સીસીઈની એક્ઝામની અને આવનારી બીજી બધી ગવર્મેન્ટની એક્ઝામની તમે તૈયારી કરી રહ્યા તો એમાં તમારું સારામાં સારું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરિણામ આવે અને સાથે સાથે તમને સરકારી નોકરી પણ મળી રહે એવી શુભેચ્છા સાથે આપણે આજનો વિડીયો જે છે એન્ડ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ.